प्रणमामि दयानन्दं मदाचार्यपरम्परम्। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं श्रियं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा। ॐ ओंकारसिंह सर्वेन्द्राय नमः। ॐ ओंकारोद्यानकोकिलाय नमः। ॐ ओंकारनीलशुकराजे नमः। ॐ ओंकारारण्यकुञ्जराय नमः। ॐ नगराजसुताजानये नमः। ॐ नगराजनिजालयाय नमः। ॐ नवमाणिक्यमालाढ्याय नमः। ॐ नवचन्द्रशिखामणये नमः। ॐ नवचन्द्रशिखामणये नमः। તો પહેલાં જેવો જ આ શબ્દ છે જાનયે નમઃ, એની જેમ મણયે નમઃ, એટલે એનું મૂળ સ્વરૂપ કયું બને? નવચંદ્ર શિખામણી, આ ભગવાનનું નામ થયું. નવચંદ્ર શિખામણી એ ભગવાનનું નામ થયું. અને નમઃ હંમેશા ચોથી વિભક્તિ લેતું હોય, એક વચન છે ચોથી વિભક્તિ, એટલે નવચંદ્ર શિખામણયે નમઃ. ઓમકાર દરેક નામની પહેલાં બોલાતું હોય છે, અને નમઃ એટલે નમસ્કાર. નવચંદ્ર શિખામણી શબ્દ આપણે સમજવાનો છે. નવઃ ચ સૌ ચંદ્રઃ ચ સહ એવ શિખાયામ મણિઃ યસ્ય સહ તસ્મૈ નમઃ. તસ્મૈ નમઃ, તસ્મૈ એ પણ ચોથી વિભક્તિ છે. તસ્મૈ એટલે આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. કેવા છે દક્ષિણામૂર્તિ ભગવાન? તો શિખાયામ મણિઃ યસ્ય સહ, જેમના મસ્તક ઉપર, જેમની શિખાઓમાં મસ્તક ઉપર મણિ શોભી રહ્યો છે, એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. નવશ્ચ અસૌ ચંદ્રઃ ચ. નવઃ એટલે બાલચંદ્ર, એટલે શરૂઆતનો ચંદ્ર, અને એ ચંદ્રની જે એને પક્ષ કહીએ, એનું કિરણ કહીએ ચંદ્રનું, એટલે જેમ કે દ્વિતીયાનો ચંદ્ર હોય, તૃતીયાનો ચંદ્ર હોય, તો એની કળા, નવ ચંદ્રની કળા, એટલે બહુ જ નાનો ચંદ્રમાં બાલચંદ્ર. બાલેન્દુ, એવું બાલ ઇન્દુ જેના મસ્તક ઉપર છે. ચંદ્રમૌલી એ ભગવાન શિવજીનું નામ છે. ચંદ્રમૌલી એટલે જેમના મસ્તક ઉપર મુકુટ રૂપે ચંદ્રમાં બિરાજમાન છે. તો નવચંદ્ર એટલે જેમાં વૃદ્ધિ કે ક્ષય નથી, એવા ચંદ્રમાં. આપણે જે રોજ ચંદ્રમાં જોઈએ છીએ એમાં 15 દિવસ વૃદ્ધિ હોય અને 15 દિવસ જેમાં ક્ષય હોય, એના વગરનો ચંદ્રમાં, આ ચંદ્રમાં જે મુકુટના રૂપમાં ભગવાનના મસ્તક ઉપર શોભી રહ્યો છે, એવા ભગવાન દક્ષિણામૂર્તિને નમસ્કાર. નવઃ ચ સૌ ચંદ્રઃ ચ સહ એવ શિખાયામ મણિઃ, આવો ચંદ્રમાં જેમણે ધારણ કરેલો છે. ભગવાન દક્ષિણામૂર્તિ એટલે શિવજીનો જ અવતાર છે, શિવજીનું જ પ્રાગટ્ય છે.
એટલે શિવજીના જે અલંકારો હોય એ જ દક્ષિણામૂર્તિ ભગવાનના અલંકારો હોય. દક્ષિણામૂર્તિ ભગવાનનું અહીંયા તો આપણી પાસે નથી સ્વરૂપ, પણ ઋષિકેશ આશ્રમમાં તમને જોવા મળે એ દક્ષિણામૂર્તિ ભગવાનની શોભા. એમનું સ્વરૂપ કેવું છે તો હંમેશા એ વટવૃક્ષ નીચે બેઠેલા હોય, પથ્થર ઉપર બેઠેલા હોય. એમનો જમણો પગ છે એ એમણે ખોળામાં રાખેલો હોય, ડાબો પગ એમનો નીચે હોય, અને ડાબા પગની નીચે એક રાક્ષસ દબાયેલો છે જેનું નામ છે અપસ્માર. મરી નથી ગયો પણ એ નિયંત્રણમાં છે. એ રાક્ષસ એટલે બીજું કોઈ નહીં પણ રાગદ્વેષનું પ્રતીક છે. એટલે જ્ઞાન સ્વરૂપ દક્ષિણામૂર્તિ ભગવાન આ પ્રકારે બોધ આપતા હોય છે. અને એક હાથ એમનો જે છે એમાં પુસ્તક ધારણ કરેલું હોય, વેદ ધારણ કરેલા હોય, એકમાં અક્ષમાળા હોય, એકમાં અગ્નિ શિખા ધારણ કરેલી હોય, અને એક કદાચ વરદહસ્ત છે. અને દક્ષિણામૂર્તિ ભગવાન ના મસ્તક ઉપર એક બેન્ડ છે, સ્કાર્ફ બાંધેલો છે, કશુંક બાંધેલું છે, એમની શોભા છે. અને ચંદ્રમાં એક બાજુ સૂર્યદેવ અને બીજી બાજુ ચંદ્રમાં એમના મસ્તક ઉપર છે. અગ્નિ હાથમાં છે. પછી જે કપડું બાંધેલું છે, વસ્ત્ર, એ વાયુનું સૂચન કરનારું છે. અગ્નિ તો એમના હાથમાં છે જ. એમના મસ્તક ઉપર ગંગાજી પણ છે, એટલે જળ તત્વ પણ છે. એક હાથમાં ડમરું છે. એ ડમરું એટલે નાદ, અવાજ. એ આકાશનું ચિહ્ન છે, આકાશનો સંકેત કરનારું છે. 5 મહાભૂત થઈ ગયા. પૃથ્વી પથ્થર પર બેઠેલા છે, એ પૃથ્વી અથવા વૃક્ષ નીચે બેઠેલા છે, એ પૃથ્વી તત્વનું સૂચન કરે છે. આકાશનું સૂચન ડમરું કરે છે. વાયુનું સૂચન એના મસ્તક ઉપર જે બંધન છે એ કરે છે, કે જેથી એના વાળ ઉડી ના જાય એટલા માટે બાંધેલું છે. આકાશ, વાયુ, અગ્નિ પ્રત્યક્ષ એમના હાથમાં જ છે, અગ્નિશિખા. જળ એ એમના મસ્તક ઉપર છે, ગંગાજી. અને પૃથ્વી તત્વ. 5 મહાભૂત, સૂર્ય, ચંદ્ર, 7, અને એની આજુબાજુ બેઠેલા જીવો, શિષ્યો, ઋષિમુનિઓ, એટલે કે આપણે જીવ. આ બધું મળીને અષ્ટમૂર્તિ સ્વરૂપ 8 પ્રકાર જેમાં રહેલા છે, 8 ઘટકો જેમાં રહેલા છે, એવા દક્ષિણામૂર્તિ ભગવાન. આ પરમાત્માનું જ આ સગુણ બ્રહ્મનું જ આ વર્ણન છે. રમણ મહર્ષિ કહે છે ને કે ઈશ અષ્ટમૂર્તિ વૃત દેવ પૂજન જગત ઈશથી યુક્ત સેવન. એટલે આ બધા ટૂંકા શ્લોકની અંદર રમણ મહર્ષિ ઉપદેશ આપે છે એ કર્મયોગ કોને કહેવાય, એનો સાર કહે છે. તો કહે છે જગત ઈશધી યુક્ત સેવનમ, જગત સેવનમ, જગતનું તમે સેવન એવી રીતે કરો, એટલે કે જગતની સેવા કરો. કઈ રીતે? ઈષ્ટધી યુક્તમ, જગત ઈષ્ટધી. જગત એ સાક્ષાત પરમાત્માનું જ સ્વરૂપ છે, પરમાત્માનું પ્રાગટ છે. એમાં કોઈ શંકા નથી. આપણે રોજ આજ શીખી રહ્યા છીએ કે જગત કેવી રીતે પરમાત્માની અભિવ્યક્તિ છે. એટલે દરેક મનુષ્યના જીવનનો મહામંત્ર કયો હોવો જોઈએ? તો કે સેવા. વ્યક્તિ જ્યાં હોય ત્યાંથી શરૂ થાય. પરિવારમાં હોય તો એ પરિવારની સેવાથી શરૂ થાય. એટલે આપણી સંસ્કૃતિમાં કર્તવ્ય, બધા માટે કર્તવ્ય છે. સંતાનોનું પણ કર્તવ્ય માતા પિતા માટે, માતા પિતાનું કર્તવ્ય સંતાનો માટે, સગાઓ માટે, અને એ ગૃહસ્થી જે છે એનું કર્તવ્ય આખા જગત માટે છે, પંચ યજ્ઞના રૂપમાં. એટલે ગૃહસ્થીનો ધર્મ છે કે રોજ વેદનું અધ્યયન કરવું. ઋષિમુનિઓએ જે આપણા માટે બધો વારસો તૈયાર કરેલો છે, મોક્ષ માટેની સામગ્રી તૈયાર કરેલી છે, એનું અધ્યયન કરવું, એનું આચરણ કરવું. વેદનું અધ્યયન, ધર્મનું આચરણ. એટલે ઋષિમુનિઓ મોક્ષ માટે જે ઉપદેશ આપેલો છે એને જીવનમાં અપનાવો, એનું અધ્યયન કરવું નિયમિત રીતે. એટલે આ ઋષિ યજ્ઞ, બ્રહ્મયજ્ઞ પણ કહેવાય અને ઋષિ યજ્ઞ પણ કહેવાય. આ
કોઈ સંન્યાસીનો ધર્મ નથી કે 60 વર્ષ 50 વર્ષ પછી કરવાની વસ્તુ છે જ નહીં. આ ગૃહસ્થી જ્યારથી એણે લગ્ન જીવનમાં એમનો પ્રવેશ થયો, ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ થયો, ત્યારથી જ એના માટે આ કર્તવ્ય છે, શાસ્ત્રનું અધ્યયન. આપણા સમાજમાં આવું ગેરરીતિ કેમ ફેલાય છે કે ભાઈ 60 વર્ષ પછી કરવાનું, એ સમજ નથી પડતી. 60 વર્ષે રિટાયર થાય એટલે કહેતા હશે, પણ હવે તમને ત્યાં ઓફિસમાં કહી દીધું કે હવે તમે નકામા છો, તો ભગવાન માટે કામ નથી ગયા? ત્યાં નકામા તો ભગવાન માટે નકામા જેવા જ હોય ને. એવું ના હોય કોઈ દિવસ. જીવન જ એનાથી ભરેલું હોય, પહેલેથી જ શાસ્ત્રનું સેવન હોય. એટલે ઋષિ યજ્ઞ, બ્રહ્મયજ્ઞ, પછી દેવતાઓનું પૂજન, દેવી દેવતાઓનું પૂજન. એટલે આપણે ત્યાં ભારતીય જે છે, ભારતીય સંસ્કૃતિનો માં જે જીવે છે એવા મનુષ્ય માટે દેવી દેવતાની આરાધનાનું વિધાન છે જ. તમને ગમે કે ના ગમે, તમારા ઘરમાં કમ્પલસરી, ગૃહસ્થીના ઘરમાં કમ્પલસરી ફરજિયાત રૂપે દેવી દેવતાની આરાધના હોય. કુળદેવતાના રૂપમાં, કુળદેવીના રૂપમાં, ઈષ્ટદેવના રૂપમાં, વારે તહેવારે, પ્રસંગોપાત, લગ્ન વખતે, જનોઈ વખતે, મૃત્યુ વખતે, જીવનના દરેક તબક્કામાં ભગવાનની આરાધના કોઈક ને કોઈક રીતે હોય જ. એટલે આ બધું વણાયેલું જીવનમાં, દેવી દેવતાઓનું પૂજન, અને એ કર્તવ્ય છે, એ ગૃહસ્થીએ કરવું જ જોઈએ, એનો યજ્ઞ છે. આ શ્રદ્ધાપૂર્વક, પ્રેમથી, જાણીને, શીખીને મનુષ્યએ પોતાના જીવનમાં આ બધાનું અનુષ્ઠાન કરવું જોઈએ. દેવયજ્ઞની વાત કરી. પછી પિતૃયજ્ઞ, પિતૃઓની સેવા. આમ જીવન સેવા માટે જ છે, કોઈનું પણ કેમ ના હોય, બ્રહ્મચારી હોય, ગૃહસ્થી હોય, વાનપ્રસ્થી હોય કે સંન્યાસી હોય, જીવનમાં સેવા એક જ મહામંત્ર છે. એવું નથી કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો સેવા, એવું છે જ નહીં. સુખી થવા માટે સેવા એક જ નિયમ છે. અને કેટલું સરસ દર્શન છે આ, કેટલી સરસ દ્રષ્ટિ છે કે તમે જગતનો એક ભાગ જ છો, જગતથી જુદા નથી. અને કેવી રીતે જગતની સાથે રહેતા શીખવું, જગતની નોંધ લેવી. એટલે આપણે એવું ચિંતન ના કરતા હોઈએ, ભલે આપણે અજ્ઞાનમાં રત હોઈએ, ભલે આપણે આ હું અને મારું એવી દુનિયામાં જ રહેતા હોઈએ, પણ આ બધું કરીએ જ્યારે ફરજ રૂપે, જબરદસ્તી કરીએ, શાસ્ત્રે કહ્યું છે, ધર્મે કહ્યું છે, બીકના માર્યા કરીએ, શરમથી કરીએ, પણ કરીએ તો ખરા. એમ કરતાં કરતાં આપણા દ્વારા સેવા થાય, એ શાસ્ત્રનું પ્રયોજન છે. કે આ માણસ સીધું તો નહીં જ કરે, એટલે ધાક ધમકી એ બધા દ્વારા આપણી પાસે કરાવે. પછી જ્યારે આપણે સમજતા થઈએ કે ભાઈ આપણે જે દુનિયામાં રહીએ છીએ એ કાલ્પનિક દુનિયા જ છે માત્ર, આપણે કાલ્પનિક દુનિયામાં જીવીએ છીએ, એનું જે અધિષ્ઠાન છે એ તો ઈશ્વર સૃષ્ટિ છે. એટલે ભલે આપણે સ્વાર્થને ધ્યાનમાં રાખીને બધા કર્મો કરતા હોઈએ, પણ એનો પ્રભાવ ક્યાં પડે છે? ઈશ્વર સૃષ્ટિ ઉપર. એટલે પ્લેટફોર્મ તો આ જ છે, ઈશ્વર સૃષ્ટિ. સવાર પડે એટલે મારી જરૂરિયાત હોય કે ચાનો કપ જોઈએ, જો આપણે ટેવ હોય ચાની તો, એટલે આપણને એમ થાય કે ચાનો કપ મેળવી લીધો ગમે તેમ કરીને, અને મેળવી લઈશ અને બસ મારી એ જરૂરિયાત પૂરી કરો, એવી આપણી સમજ હોય. પણ વિચાર કરીએ કે ચાનો કપ માટે ખાલી 10 રૂપિયાનો ચાનો કપ ભલે મળતો હોય ટ્રેનમાં, 10 રૂપિયાની ચા ભલે મળતી હોય, પણ ચાના એક કપ માટે આખું જગત જોઈએ. આખું જગત જે ઈશ્વરે તૈયાર કર્યું છે એ જો પરિબળો ના હોય, જગતના ઘટકો ના હોય, તો આપણી આ નાનકડી એવી જરૂરિયાત પૂરી થઈ શકે નહીં. આખું જગત રહેલું છે ચાના કપ માટે. વિચાર કરજો. એક વખત બહુ ગરમી હતી અને કંઈક જવાનું થયું હતું ને મારી સાથે જે વ્યક્તિ હતી એણે મને આઈસ્ક્રીમનો કપ લાવીને આપ્યો ને એ તો જતા રહ્યા, જે વ્યક્તિ હતી જતી રહી. હવે એણે વિચાર્યું નહીં કે ભાઈ આઈસ્ક્રીમ ખાવા માટે ચમચી જોઈએ, આપીને જતું રહ્યું. અને હું જ્યાં હતી ત્યાં કોઈ ચમચી કે કોઈ વાસણ કશું હતું જ નહીં, તો શું ખાવ, તમે હાથથી આઈસ્ક્રીમ ખાવ?
કેટલું મગજ દોડાવો, શું કરો? તો ત્યારે સમજાય કે નાનકડી ચમચી કેટલી મહત્ત્વની છે. એ આપણી જરૂરિયાત પૂરી કરી શકે જે રીતે થવી જોઈએ. ચાનો આટલો કપ જ ના હોય તો એમાં ચા કેવી રીતે બને? તો એ કપ બનાવો કોણે, ક્યાંથી બન્યો? તમે એનું વિસ્તારથી જ્યારે ચિંતન કરો ત્યારે સમજાય કે આખું જગત જોઈએ. ખાલી એ કપ બનાવનાર માણસ નહીં, એ ધાતુ પણ જોઈએ. એ કપ બનાવનારનું જ્ઞાન જેને છે એ તો માણસ જોઈએ. એ જેમાંથી કપ બનાવતો હોય, ભલે ને થર્મોકોલનો કપ બનાવે કે સ્ટીલનો બનાવે કે જે પણ બનાવે, એ ધાતુ જોઈએ. એ ધાતુનું સર્જન કોણે કરેલું? સીધો ઈશ્વર જ આવે. ચા બની છે એમાંથી. દૂધ જોઈએ તો એ દૂધ આપણે ત્યાં ફ્રીજમાંથી કાઢીને ફટકરથી ચા બનાવીએ છીએ, પણ ફ્રીજમાં ક્યાંથી આવ્યું? ડેરીમાંથી આવ્યું, કંઈથી આવ્યું કે ત્યાંથી આવ્યું. ત્યાં ક્યાંથી આવ્યું? તો કે ગાયમાંથી. ગાયમાં દૂધ ક્યાંથી આવ્યું? તો કે પૃથ્વી ઉપર ઘાસ ઉગે છે અને ગાય ખાય છે ત્યારે દૂધ મળે છે આપણને. ઘાસ ક્યાંથી આવ્યું? વૃષ્ટિ થઈ એટલે, પૃથ્વી છે એટલે. આમ 5 મહાભૂતો એમ કરતાં કરતાં તમે એ એક ચાના કપમાં જેટલી વસ્તુઓનો ઉપયોગ થાય છે બધાનો વિચાર કરો તો આખું જગત આવી જાય છે. નાનામાં નાની આપણી જે જરૂરિયાત છે એ પૂરી થવા માટે આખું જગત સંકળાયેલું છે. આપણે એવું માનીએ છીએ કે 10 રૂપિયામાં ચા મળી ગઈ ને એમાં શું? આપણી આટલી જ સમજ છે. એટલે ચાવાળાને બહુ આપણે થેન્ક યુ કહીએ કે જેને લાવી આપી એને થેન્ક યુ કહીએ. પણ તો પછી બીજી જરૂરિયાતો નાની મોટી રોજની છે એમાં તો જગત સંકળાયેલું હોય. એટલે જગત આપણી સેવા કરે છે. જગત એટલે બીજું કોઈ નહીં, સાક્ષાત પરમાત્મા. એ પરમાત્મા જ રાત દિવસ આપણી સેવા કરે છે. એણે જ વ્યવસ્થા કરી છે. એણે જ આ જગત બનાવ્યું છે જે રીતે એ બનાવેલું છે ને એમાં આપણે આમનામ પધાર્યા છે. કોઈ અગાઉથી વ્યવસ્થા કર્યા. આપણે તો ખાલી અહીંયા જવું હોય નૈનીતાલ, ગાડીવાળાને કીધું કે નહીં, આમ થયું કે નહીં, કેટલી આપણને ચિંતા થાય. એ બીજે વર્ધે આપી દેશે તો આપણને કોણ લઈ જશે? આમ બધું આપણે પ્લાનિંગ કરીએ. શું પ્લાનિંગ કરીને આવ્યા હતા પૃથ્વી ઉપર? શું પ્લાનિંગ કર્યું? જન્મીને તરત મારે દાંત નહીં હોય, મને જીવવા માટે દૂધ વગેરે જોઈશે તો હું ક્યાંથી મેળવીશ? બધું પ્લાનિંગ કરવું જોઈએ ને. એ ક્યારે શું થશે? કોઈ આપણે પ્લાનિંગ નથી કર્યું. આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. વી હેવ ટેકન ફોર ગ્રાન્ટેડ કે એમાં શું? એ તો હોય જ નહીં. ભાઈ આ સાક્ષાત ઈશ્વરની સેવા છે. સાક્ષાત જન્મ્યા ત્યારથી જ જે આપણું ધ્યાન રાખે છે. બસ પછી ભૂલી જઈએ, પછી તો મારે કરવું જ જોઈએ, મારી જવાબદારી. આવું ઘૂસી ગયું છે. ઠીક છે ભાઈ, મારે કરવું જોઈએ, પણ તમે ઈશ્વરને કેવી રીતે ભૂલી શકો? એની વ્યવસ્થાને કેવી રીતે ભૂલી શકો? એની વ્યવસ્થા છે અને આપણને બધું મળે છે. આમ આ બધી સેવા જ્યારે લઈ જ રહ્યા છીએ માટે આપણી ફરજ એક જ બને છે. એક જ બને છે. ભલે હું અર્થકામને ધ્યાનમાં રાખીને મારા કર્મો કરું, મારો વ્યવહાર કરું, મારું જીવન જીવું, પણ એ કર્મો દ્વારા, એ પુરુષાર્થ દ્વારા મારાથી થવી તો સેવા જ જોઈએ. હું નોકરી કરું તો મને પૈસા તો મળવાના જ છે. ધંધો કરું તો એમાં જે કંઈ ઇન્કમ થવાની છે થવાની જ છે. પણ મારી ભાવના શેની હોય? સેવાની. આ દ્રષ્ટિ ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટિ છે અને સમસ્ત મનુષ્ય સમુદાયને, સમસ્ત જીવોને, સમસ્ત વિશ્વને સુખ પ્રદાન કરનારી દ્રષ્ટિ છે. જો આ એક મંત્ર મનુષ્ય પોતાના જીવનમાં અપનાવે તો. મનુષ્ય એવા બેભાન અવસ્થામાં જીવી રહ્યો છે અને એવો સ્વાર્થને સમર્પિત છે એટલે એને બીક જ લાગે છે કે લે સેવા કરે, નિષ્કામ કર્મ કરે. ભાઈ નિષ્કામ કર્મ એટલે તમને કોઈ એવું નથી કહેતું કે તમે પૈસા ના લો, પગાર ના લો. પગાર મળવાનો જ છે. અને માની લો કે તમે ધારો કે પગાર લીધા વગર પણ જે વ્યક્તિ કામ કરે છે એનું નામ ભક્ત લોકો, એનું નામ કર્મયોગી, તો એનું જીવન એ ભગવાન ચલાવે જ છે. સારી રીતે, વધારે સારી રીતે ચલાવે છે. એને કોઈ પ્રકારની મુશ્કેલી નથી પડતી. અને ભગવાન વચન પણ આપે છે યોગક્ષેમમ વહામ્ય. પણ એટલી આપણી હિંમત ના હોય કે ભાઈ આપણે તો એવી રીતે કેવી રીતે નિષ્કામ કર્મ કરીએ. કંઈક તો જોઈએ ને. તો ભલે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે, આપણા આગ્રહ પ્રમાણે કામ કરીએ, પણ આ દર્શન આપણી સાથે હોવું જોઈએ કે રાત દિવસ આપણે ઈશ્વરની સેવા મેળવી રહ્યા છીએ જગતના રૂપમાં. એટલે આપણું જીવન કર્તવ્યથી ભરેલું હોવું જોઈએ, સેવાથી ભરેલું હોવું જોઈએ. એટલે રાગદ્વેષપૂર્વક જે આપણે કામ કરીએ છીએ એમાં તો ઈશ્વરનો અનાદર છે. એટલે રમણ મહર્ષિ આવી રીતે શીખવાડે, જગત ઈશધિયુક્ત સેવનમ.
ઈશ્વરનું સેવા, ઈશ્વરની પૂજા કરવી હોય તો આ જગતમાં રહેલા ઈશ્વરને તમે ઓળખો. તો દક્ષિણામૂર્તિ ભગવાન અષ્ટમૂર્તિ વૃત દેવ પૂજનમ, એટલે પૂજા કરો પણ જગતની પૂજા કરો. કેમ? તો કે જગત દેવતા છે. કેવા દેવતા છે? અષ્ટમૂર્તિ વૃત, 8 ઘટકો જેમાં રહેલા છે. તો એ દક્ષિણામૂર્તિ ભગવાન એનું જ પ્રતીક છે. 5 મહાભૂત, સૂર્ય, ચંદ્ર અને એના ચરણોમાં બેઠેલા એના શિષ્યો, આમ 8 ઘટકો મળીને દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ છે. એવા દક્ષિણામૂર્તિ ભગવાન એટલે એમાંની એક શોભા એટલે એમના મસ્તક ઉપર રહેલો ચંદ્રમા. કેમ આજે કોઈ પધારી નથી? લિંક તો મૂકેલી છે ને? मैं જીતસી બેટમાં તમે ક્યાંથી જાઓ છો? તો ફરી ચાલુ કરો ભાઈ, મને ખબર નથી કેવી રીતે કરો. તો એ જે ભગવાનની શોભા છે એમાંથી ચંદ્રમા એને ધ્યાનમાં રાખીને ભગવાનના સ્વરૂપનું વર્ણન થયું. તો ચંદ્રમા કેવો છે? નવઃ ચ અસૌ ચંદ્રઃ ચ, એ નિત્ય નૂતન છે, એટલે હંમેશા પોતાના સ્વરૂપમાં એવો જ છે. આવો ચંદ્રમા સહ એવ શિખાયામ મણિ, બીજો કોઈ મણિ ભગવાને નથી ધારણ કર્યો. આ ચંદ્રમા એ જ સ્વયં મણિ છે. તો જેના મસ્તકમાં આવો ચંદ્રમા મણિના રૂપમાં શોભી રહ્યો છે તેવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. ભગવાન શિવ વૃદ્ધિરાસરહિતામ નિત્યનૂતનામ ચંદ્રકલામ શિરસી દત્તે ઇતિ ઉપાસના શાસ્ત્રે પ્રસિદ્ધમ. હવે આ વિદ્વાનોને બધી ખબર હોય છે. જોયું ને, ખોટા પેલા ઉપર હતું પેલા મસ્ટ બી વેઇટિંગ, એટલું બધું જોતું રહ્યું. એ ખબર ના પડે આપણને કે શું થઈ રહ્યું છે. આ લોકો દેખાય ને એ પછી જ આપણે કરવાનું, એવું સમજવાનું. ભગવાન શિવ વૃદ્ધિરાસ રહિતામ નિત્યનૂતનામ ચંદ્રકલામ શિરસી દત્તે ઇતિ ઉપાસના શાસ્ત્રે પ્રસિદ્ધમ. ઉપાસના શાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર આપણને ખબર નથી, પણ વેદનો જ ભાગ છે ઉપાસનાનું, જેમાં વર્ણન થતું હોય. સૂત સંહિતા એ બધામાં પણ, પુરાણોમાં પણ ભગવાનની જુદા જુદા રૂપમાં ભગવાનની ઉપાસનાનું વર્ણન હોય. એ બધાને ઉપાસના શાસ્ત્ર કહી શકાય. તો એમાં વર્ણન છે ભગવાનનું. કેવા પ્રકારનું વર્ણન છે? ભગવાન શિવ વૃદ્ધિરાસ રહિતામ નિત્યનૂતનામ ચંદ્રકલામ, આવી ચંદ્રની કળાને. કઈ ચંદ્રકળા? નિત્યનૂતનામ, જે હંમેશા એક સરખી રહે છે, જેમાં વૃદ્ધિ કે રાસ નથી થતો, એવી ચંદ્રકલાને ભગવાને શિરસી દત્તે પોતાના મસ્તક ઉપર ધારણ કરેલી છે. ભગવત શિરસી ચૂડામણિ રૂપેણ સ્થિત ચંદ્રમા. ભગવત શિરસી, ભગવાનના મસ્તક ઉપર ચૂડામણિ રૂપેણ સ્થિત, મુકુટના રૂપમાં. ચૂડામણિ એટલે મુકુટ, મુકુટના રૂપમાં રહેલો ચંદ્રમા. કેવો ચંદ્રમા? અમૃત કિરણ ચંદ્ર, જે અમૃતનું કિરણ છે. આ ચંદ્રમા જે છે ને એ શીતળતા પ્રદાન કરનારો છે. એક તો શીતળતા તો ખરી છે, બીજું તેજ રહેલું છે, પ્રકાશ છે એનો પોતાનો. ત્રીજી કઈ વસ્તુ છે?
અમૃતની વર્ષા કરનારો છે. એટલે આ શરદ પૂનમના દિવસે શ્રદ્ધાળુ લોકો એ દિવસના ચંદ્રમાનો મહિમા છે. એટલે શ્રદ્ધાળુ લોકો એ દિવસે સાકરની વર્ષા થતી હોય છે અમુક મંદિરોમાં. અને નહીંતર ગૃહસ્થી લોકો પોતાના ઘરમાં એક પાત્રમાં સાકર લે અને પછી ચાળણીથી ઢાંકી દે અને ચંદ્રના કિરણો એના ઉપર આવે એવી રીતે રાખે. એટલે અમુક કલાક સુધી સતત એ કિરણો જ્યારે એના ઉપર પડે તો એ સાકરની અંદર અમૃત તત્વ આવી જતું હોય છે. આમ તો ચંદ્રમાં એ સ્વાદ માટેનું કારણ છે દરેક વસ્તુમાં. જેમ કે અહીંયા આપણને સલાડ મળતું હોય, સ્વાદ કોને કહેવાય એ જોવા જેવો છે કે કોઈ મરી મસાલા વગરની વસ્તુ તમે એવા જ રૂપમાં ખાઓ તો દરેક વસ્તુનો સ્વાદ, દરેક વાનગી તો ના કહેવાય, દરેક ધાન, દરેક શાક, દરેક ફ્રૂટ એનો પોતાનો એક સ્વતંત્ર સ્વાદ હોય. કોઈ મસાલો નાખ્યા વગર તમે વસ્તુને જેવી છે એવી ચાખો તો એનો એક વિશેષ સ્વાદ હોય. મીઠો મધુર રસ એક જ કહેવાય, પણ એ મધુરતાના કેટલા બધા પ્રકાર જગતમાં છે. ફળની કેટલા જાત જાતના ફળ, દરેકના ફળની મીઠાશ જુદી જુદી. ચીકુ હોય, સીતાફળ હોય, શેરડી હોય, સફરજન હોય, દરેકનો મધુરતા જુદી જુદી. દરેકમાં ખાટો રસ હોય તો એની પણ વિભિન્નતા. આ જ્ઞાન સ્વરૂપ પરમાત્માની અભિવ્યક્તિ છે. અને એ રસ માટે, સ્વાદ માટે કોણ જવાબદાર છે? રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મે શશિ સૂર્યયોઃ. શશિ સૂર્યયોઃ પ્રભાસ્મે. એટલે જળમાં સ્વાદ રૂપે હું રહેલો છું, ભગવાન કહે છે. અને એ ચંદ્ર અને સૂર્યનું તેજના રૂપમાં હું રહેલો છું, એ તો ભગવાન કહે જ છે. પણ એ અનાજ જે પાકે છે, ખાવા લાયક બને છે, એના માટે બંને જવાબદાર છે, સૂર્ય અને ચંદ્ર. સૂર્યના પ્રકાશમાં અનાજ પાકે અને ચંદ્રમાં પોતાનું અમૃત જે છે એ દરેક અન્નની અંદર ફેલાવે છે, પહોંચાડે છે. અને આપણે એ સ્વાદનો આનંદ લઈએ છીએ. તો એ ચંદ્રમા વાસ્તવમાં અમૃત સ્વરૂપ છે. અને આવા ચંદ્રમાને ભગવાને ધારણ કરેલો છે. આ અમૃત કિરણ ચંદ્ર સ્વકિરણૈ આત્માનમ આપ્લાવયતિ ઇતિ ઉપાસક મનસી ભાવયે. તો આ બધું વર્ણન શેના માટે છે, કોના માટે છે? ભગવાન દક્ષિણામૂર્તિને કંઈ જરૂર નથી એમનું આવું વર્ણન થાય ને કે ભાઈ લોકો મારી વાહ કરે કે મારી મહાનતાનું વર્ણન કરે. એના માટે આ વર્ણન નથી. વર્ણન કોના માટે છે? સાધકો માટે. સામાન્ય મનુષ્યને ક્યાં પરવા છે? પશુ પક્ષીઓને કંઈ ચિંતા નથી, બિચારાને કે આવી બધી ખબર જ ના હોય. બધા મનુષ્યો માટે નથી. પેલી કહેવત છે ને, સાકરનો સ્વાદ નથી ખબર કોઈ? ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે. એટલે જાણે ખાખરો એટલે આપણો ખાખરો નહીં હો, મેથીના ખાખરા, મગના એ ખાખરા નહીં. ખાખરો એટલે ઝાડ છે, કેસુડો જે છે ને ખાખરો. એક ખિસકોલી એનું કામ એ છે ત્યાં ભ્રમણ કરવાનું, પોતાનો ખોરાક. અને એને સાકરની સાથે આપણે એને વિચારીએ કે ભાઈ એને સાકરની કઈ રીતે ખબર પડે, સાકરનો રસની ખબર ના પડે. ગધેડાનું મેં તો સાંભળ્યું છે, ગધેડો સાકરનો સ્વાદ શું જાણે, એવું સાંભળ્યું મેં. પણ જે હોય તે, એટલે સાકરનો સ્વાદ કોઈકને એનું મહત્ત્વ હોય, બીજા એને માણી ના શકે. એટલે આ જે વાત થઈ રહી છે કે જે ચંદ્રમાનું અમૃત સ્વરૂપ છે એની બીજાને પરવા ના હોય. ચંદ્રમા તો રોજ એનું પોતાનું દર્શન આપે છે, ઉગે છે, એના હાથમાં છે, અને એનું પોતાનું તેજ ફેલાવે છે. આપણને કંઈ પડી ના હોય. બહુ બધું તમે કડવા ચોથ કરી હોય, કંઈક બીજી ચોથ કરી હોય, ને પૂનમ કરી હોય, તે દિવસે તમે એની સામે જોતા હો અને તે આપણી માંગણી હોય પાછી, એટલો સંબંધ હોય. બાકી કંઈ આપણને લેવા દેવા ના હોય. આ તો સાધકો માટે આવું વર્ણન છે. એટલે કહે છે કે સાધકોની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ આ વર્ણન પાછળ? તો કે આવો જે ચંદ્રમા છે, જે દક્ષિણામૂર્તિ ભગવાનના મસ્તક ઉપર શોભી રહ્યો છે, એ ચંદ્રમા
જે દક્ષિણામૂર્તિ ભગવાનનું ધ્યાન કરે છે, દર્શન કરે છે, એ સાધક એવી ભાવના કરી શકે, એણે એવી ભાવના કરવી જોઈએ કે સ્વકિરણૈ આત્માનમ આપ્લાવયતિ ઇતિ. ઉપાસકે આ પ્રકારની ભાવના કરવી જોઈએ કે ભગવાનના મસ્તક ઉપર રહેલો ચંદ્રમા એના કિરણોથી મારા આત્મ સ્વરૂપને સ્પંદિત કરે છે, પખાળે છે અને મને અમૃતત્વનો અનુભવ કરાવે છે. આ બધું અત્યંત સૂક્ષ્મ સ્તરની વસ્તુઓ છે. એટલે જે સાધક ઉપાસના કરતો હોય, ધ્યાન કરતો હોય, કેવળ એમાં જ એનું મન લાગેલું હોય, ત્યારે એક અદ્ભુત અનુભૂતિ થતી હોય પોતાના અંતઃકરણમાં, પોતાના મસ્તિષ્કમાં અમુક પ્રકારના વિચારો, અમુક પ્રકારની પ્રેરણા. એટલે આપણે એટલા સંવેદનશીલ હોઈએ તો આ બધું આપણે જાણી શકીએ. જ્યાં સુધી સ્થૂળ બુદ્ધિ હોય આપણે, ત્યાં સુધી આ બધી વસ્તુઓનો અનુભવ ના થાય. આ પહેલા અનુભવની વાત નથી. કોઈ કહે કે મને લાલ લાઇટ દેખાય ને, કોઈ પીળી લાઇટ દેખાય ને, ભગવાનનો સાક્ષાત કરતો હોય અને ભગવાનનો દર્શન, એવી વાત નથી. આ તો સાધક જે શાંતિ ઝંખે છે, જે પ્રેમ કોને કહેવાય, શાંતિ કોને કહેવાય, આત્માની અનુભૂતિ કોને કહેવાય, અનુભવ તો આત્માનો જ થઈ રહ્યો છે. પણ જ્યારે શુદ્ધ રૂપે અનુભૂતિ થતી હોય તો એ જાણે કે કોઈક વિલક્ષણ અનુભૂતિ છે અને સાધકને એ સ્વાદની ખબર હોય. એટલે સાધક આવું ઈચ્છે કે પોતાના અંતઃકરણમાં પરમાત્માના આવા સ્વરૂપની અનુભૂતિ થાય, અથવા તો આત્મા આ પ્રકારે અનુભવાય, તો ચંદ્રમાના આશીર્વાદ એને આ રીતે પ્રાપ્ત થાય, એવી એની ભાવના હોય છે, એવી પ્રાર્થના કરે છે. તેન ઉપાસકસ્ય મનઃ પ્રસન્નમ જ્ઞાનયોગ્યમ ચ ભવતિ. આ કૃપાથી, આ અનુભૂતિથી આપણું મન અત્યંત પ્રસન્ન બને. પ્રસન્ન મન હંમેશા પરમાત્માના જ્ઞાનને જ ઈચ્છે, આ સિવાય એને કોઈ રસ ના હોય. એટલે અને સાધકને ખબર છે કે જ્ઞાન એક જ મારું ધ્યેય છે, અને જ્ઞાન વળી પાછું કે બહારથી તો પ્રાપ્ત કરવાનું નથી. જ્ઞાન આત્માનું જ સ્વરૂપ છે અને એની આડે આવરણ છે. એટલે આ ઈશ્વરની કૃપા શું કરે છે? આવરણને દૂર કરે છે અને અંદર પ્રત્યેગાત્મા રૂપે બિરાજમાન જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, એની અનુભૂતિ છે. અનુભૂતિ કહો, એનું પ્રાગટ્ય કહો, એનું જ્ઞાન કહો, એનું દર્શન કહો. એટલે જ્ઞાન યોગ્યમ ચ ભવતિ, આપણે જ્ઞાનને યોગ્ય બનીએ. મનસઃ અધિષ્ઠાન દેવતા ચંદ્ર ખલુ. વળી આ ટીકાકારે એક નવી વસ્તુ પણ કહે છે કે ભાઈ, જેમ આપણે ચર્ચા કરીએ છીએ ને કે આ જગત અને આપણે ભિન્ન કોઈ રીતે નથી. કોઈ રીતે એટલે કોઈ રીતે જગતથી ભિન્ન કોઈ ઉપાધિ નથી, કોઈ જીવ નથી. એ સમજી શકાય એવું છે. સ્થૂળ સ્તરે પણ ભિન્નતા નથી. બધા શરીરો 5 મહાભૂતના જ બનેલા છે અને એક શરીરને બીજા શરીર વચ્ચે જે અંતર દેખાય છે, અવકાશ દેખાય છે, એ અવકાશ એ જ 5 શરીરનું સૂક્ષ્મ તત્વ છે. અને એ જ અવકાશમાં બાકીના 4 તત્વો પણ છે. એટલે સર્વત્ર સર્વ સ્તરે ઐક્ય ઐક્ય ને ઐક્ય જ રહેલું છે. ક્યાંય કોઈ ભેદ છે જ નહીં. કોઈ તાત્વિક રીતે કોઈ એક ઉપાધિ, કોઈ એક નામરૂપ બીજા નામરૂપથી ભિન્ન છે જ નહીં. વિચાર કરો. અને આપણી બુદ્ધિમાં કેવો ખ્યાલ છે? હું જુદી અને જગત જુદું. આપણે જગતથી જુદા છે. આમ હું એટલે એ જે ખ્યાલ છે ને, એને સમજવા દેવો છે. એ ખ્યાલમાં કોઈ સત્યતા નથી. કોઈ રીતે આપણે જગતથી જુદા નથી. દરેક સ્તરે આપણે જોડાયેલા છે. સૂક્ષ્મ રીતે પણ જે બધું અવ્યક્ત જગત છે એ પણ એક જ આખું માળખું છે, એક જ સ્ટ્રક્ચર છે, એક જ હિરણ્યગર્ભની અભિવ્યક્તિ છે, એક જ પરમાત્માનું સ્વરૂપ છે. તો કોણ કોનાથી જુદું હોય? કયા જીવનું અસ્તિત્વ સ્વતંત્ર હોય? આવું શક્ય જ નથી. અને છતાં આપણી બુદ્ધિમાં કેટલો દ્રઢ નિશ્ચય છે કે હું એટલે જીવ અને હું એટલે જુદો. એટલે એ માત્ર બુદ્ધિમાં જ રહેલો ખ્યાલ છે. વાસ્તવિકતામાં કોઈ પ્રકારે આવું કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. જ્યારે આવું છે, જગતની વ્યવસ્થા જ આ પ્રકારની છે, અને આપણે
ઉપનિષદ દ્વારા, શાસ્ત્ર દ્વારા આ જ વસ્તુ સમજીએ છીએ, સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તમે જ્યારે આ નવરાત્રિના દિવસોમાં દેવી કવચ કે એ બધાનો પાઠ કરતા હો, કે નારાયણ કવચ કે પછી જે પણ કંઈ કવચ આવતા હોય એ બધાનો પાઠ કરતા હોઈએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે હાથના દેવતા મારી રક્ષા કરે, મસ્તકના દેવતા રક્ષા કરે, આંખના દેવતા રક્ષા કરે. એમ આપણા શરીરના બધા જ અવયવો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન બુદ્ધિ આ બધાના દેવતા છે. એટલે આપણને એવું લાગે છે કે આપણી આંખો જુએ છે, પણ સ્વતંત્ર રીતે આપણી આંખો નથી જોતી. એ આંખો ક્યારે જોઈ શકે છે? સૂર્યનારાયણની કૃપા હોય ત્યારે. એટલે સૂર્યનારાયણ એ ચક્ષુના દેવતા છે, એની કૃપાથી આપણી આંખો જુએ છે. બધાની આંખો જુએ છે તો કોને કારણે? સૂર્યનારાયણની કૃપાથી. એવી રીતે બુદ્ધિના દેવતા હોય, એવી રીતે હૃદયના અંતઃકરણના દેવતા હોય, એવી રીતે મનના પણ દેવતા છે. જ્યોતિષીઓ સારી રીતે જાણતા હોય કે મનના દેવતા છે. મનના દેવતા એટલે ચંદ્રમા. એટલે ટીકાકાર કહે છે કે મનસઃ અધિષ્ઠાન દેવતા ચંદ્ર ખલુ. અધિષ્ઠાન દેવતા એટલે શું? આપણું મન સમષ્ટિ મન સાથે જોડાયેલું છે. નિયંત્રણ આપણું ત્યાંથી થાય છે. એટલે જ આપણને પ્રેરણા મળ્યા કરે છે. જે તો આપણું મન પોતે સ્વયં પ્રેરણા ઉત્પન્ન નથી કરતું, એ તો આપણા મનમાં જે સંસ્કાર છે એને અનુરૂપ પ્રેરણા ઉત્પન્ન થાય છે, જુદી વાત છે. પણ મૂળ સ્ત્રોત જેને કહેવાય પાવર હાઉસ, એ કયું છે? એ તો હિરણ્યગર્ભ, પરમાત્માનું મન, સૂક્ષ્મ સમષ્ટિ મન. એની સાથે આપણું મન જોડાયેલું છે. એટલે અધિષ્ઠાતા દેવતા જે ચંદ્રમા છે એ આપણા મનનું સંચાલન કરનારા છે, મનના દેવતા છે. અને સમષ્ટિ મનના દેવતા એટલે જગતના બધા જ મનનું નિયંત્રણ એમના હાથમાં છે. અને એ ચંદ્રમાને ભગવાને પોતાના મસ્તક ઉપર મુકુટના રૂપમાં ધારણ કરેલા છે. તો મન સાથે સીધો જ સંબંધ છે. આપણે ભગવાનને, દક્ષિણામૂર્તિને એ રીતે પ્રાર્થના કરી શકીએ. ચંદ્રમાને ધ્યાનમાં રાખીને કે ચંદ્રમાના કિરણો જ્યારે હું દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર કરું, પ્રાર્થના કરું કે હું ધ્યાન કરું, ત્યારે એમના મસ્તક ઉપર રહેલા જે ચંદ્રમા છે એના કિરણો મારા અંતઃકરણને પ્રભાવિત કરે અને મારું મન પવિત્ર બને. પ્રભાવિત કરે એટલે કઈ રીતે? મનમાં જે જડતા છે દૂર થાય, ઝેર રહેલું છે દૂર થાય, ઈર્ષા રહેલી છે દૂર થાય, કડવાશ રહેલી છે દૂર થાય, રાગદ્વેષ રહેલા છે દૂર થાય, અને શીતળતા, અમૃત તત્વ એની પ્રાપ્તિ થાય. આમ નવચંદ્ર શિખામણયે નમઃ. ઓમ નંદિતશેષ મૌનીન્દ્રાય નમઃ. ઓમ નંદિતાશેષ મૌનીન્દ્રાય નમઃ. ઓમ અને નમઃ. ઓમ એ મંત્રની શરૂઆતમાં ભગવાનનું નામ, અને નમઃ એટલે નમસ્કાર. વચ્ચેનો શબ્દ આપણે સમજવાનો. તો ઇન્દ્રાય નમઃ. આવો આગળ એક ઇન્દ્રાય આવી ગયો. ઓમકાર સિંહ સર્વેન્દ્રાય નમઃ, એની જેવો જ આ શબ્દ છે. એટલે ઇન્દ્રાય નમઃ એવું હોય. ઇન્દ્રાય ચોથી વ્યક્તિ, તો મૂળ શબ્દ કયો બને? ઇન્દ્ર. ઇન્દ્ર. હવે શેના ઇન્દ્ર છે? ઇન્દ્ર એટલે રાજા, ઇન્દ્ર એટલે સ્વામી. તો કોના ઇન્દ્ર છે, કોના રાજા છે? આખો શબ્દ છે નંદિત. નંદિતાશેષ મૌનીન્દ્રાય. મૌનીન્દ્ર, ઇન્દ્ર, અને ઇન્દ્રની પહેલાનો શબ્દ છે મૌની, એટલે મૌની એના ઇન્દ્ર. મૌની કોને કહેવાય એ સમજવાનું રહ્યું. તો મૌનમ અસ્ય અસ્તિ ઇતિ મૌની. મૌની કોને કહેવાય? જેણે મૌન રાખ્યું છે એને કહેવાય મૌની. મૌનમ અસ્ય
અસ્તિ ઇતિ મૌની. મૌની કોને કહેવાય? જેણે મૌન વ્રત રાખેલું છે. ટીકાકાર કહે છે કે ભાઈ મૌન વ્રત એટલે શું કહેવાય? વિનિયત વાક. મૌની એટલે મૂંગા રહેવું નહીં, વિનિયતા વાક. વિનિયત વાક. વાક એટલે વાણી. નિયત એટલે નિયંત્રણમાં રહેલી. વિનિયત વિશિષ્ટ રૂપે સારી રીતે જેણે પોતાની વાણીને નિયંત્રણમાં રાખેલી છે એને મૌની કહેવાય. મૌન રાખવું સહેલું છે. ઘણી વાર આપણે મોઢું ચડાવીને ફરતા હોઈએ, નથી બોલતા. ઘરમાં બહુ દુઃખી થયા હોય અને પછી આપણું ચાલતું ના હોય એટલે આપણે શું કરીએ? હું તો બોલતી જ નથી ને સાથે, કાં તો હું બોલતો જ નથી, મેં બોલવાનું જ બંધ કર્યું. તો એ સરળ ઉપાય છે. દુઃખના મારે આપણે પછી છોડીએ, બોલવું જ નહીં કંઈ, અમે તો મૌન જ રહીએ. કાષ્ટ મૌન પણ સહેલું છે. હા, વ્રતના રૂપમાં તમે મૌન ધારણ કરો કે ભાઈ આજે મૂંગો સોમવાર છે. સૌરાષ્ટ્રમાં એવું બધું હતું કે ભાઈ મૂંગો રવિવાર, કોને કયા દિવસે. પણ લોકો કાં તો ભૂખ્યા રહે, કાં તો આવું નક્કી કરે કે હું મૌન રાખીશ. સાંજે 1 કલાક મૌન રાખે. ગામડામાં મેં જોયું જાઉં, મંદિરમાં આરતી થાય ને એના થોડાક સમય પહેલાં લોકો ચૂપ થઈ જાય, બોલે નહીં. 1 કલાક હશે મને લાગે. પછી મંદિરમાં જેવું ઘંટારો થાય એટલે પછી એ લોકો બેસી જાય બધા અને પછી કંઈક મૌન છોડાવે, બોલતા જાય ને પછી આમ કરતા જાય ને ખબર નહીં શું કરે. પણ પછી આવું બધું મેં જોયું છે. છોકરીઓ બહુ કરતી આવું બધું. એટલે 1 કલાક મૌન રાખે, ભગવાનની આરતી થાય, પછી મૌન છૂટે ને પછી એ લોકો ભોજન લે. બહુ બધી સરસ આ બધા વ્રતો હતા, અદ્ભુત વ્રતો હતા. લોકોને એનું તાત્પર્ય ખબર નહોતી, શોખથી કરતા હતા. પણ ચલો કરતા તો હતા. એ સોમવારનું વ્રત મૌન રાખે, આખો દિવસ મૂંગા રહે. પણ મૂંગા રહે એટલે પછી તકલીફ વધારી દે, એટલે એનું પ્રયોજન સિદ્ધ ના થાય, એવું થાય. શું કરવું મૌન એટલે પછી તો મૂંગા જ રહે. અંદર ઘણું બોલવું હોય, લખ કરીને બતાવો, લખીને બતાવો. પણ એટલે એ મૌનનું પ્રયોજન સિદ્ધ ના થયું. એટલે આપણને ખબર હોવી જોઈએ કે મૌન શેના માટે છે. તો કાયમ મૂંગા જ રહેવાનું હોય તો ભગવાને વાણી જ ના આપી હોત, બરાબર ને? ભગવાને વાણીનું સર્જન ના કર્યું હોત જો મૂંગા જ રહેવાનું હોત તો. એટલે મૂંગા રહેવું એ કે મહાનતા નથી. એટલે ટીકાકાર કે છે મૌન એટલે શું? આ બધા વ્રત તો શું છે? આપણને ધીરે ધીરે આપણા વ્યક્તિત્વને નિયંત્રણ લાવવા માટે. બહુ બડબડાટ કરતા, આખો દિવસ બોલ કરતા તો લાવ ભાઈ કલાક તો મૂંગા રહીએ, એમ કરીને આપણે એક પ્રેક્ટિસ પાડીએ. એટલે એ રીતે એનું મહત્ત્વ છે. બહુ સારી વસ્તુ છે. પણ ખરેખર મૌન કોને કહેવાય? તો કે છે વિનિયત વાક, જેણે પોતાની વાણી પર નિયંત્રણ સાધેલું છે. અને અઘરામાં અઘરી વસ્તુ હોય તો આ છે. કાં તો આપણે ધડ બોલ્યા જ કરીએ અને બોલનારો માણસ એમ સમજે કે હું તો બહુ નિર્દોષ છું, મને તો છુપાવતા ના આવડે, હું તો કહી દઉં જેવું હોય. સત્ય માટે એવું કે લોકો કેવું તો જેવું હોય એવું કહી જ દઉં. લોકો બોલતા નથી. ભાઈ સત્યની વ્યાખ્યા એવી થતી જ નથી. કોઈ પૂછે તો મારે શું કહેવું? પૂછે અને બોલવાનું થાય તો મારે સત્ય જ કહેવું જોઈએ. એ નિયમ છે. એવું નહીં કે હું જાણું છું બધું બધાને કહી જ દઉં. એ સત્યવાદી નથી. કોઈની પોલ આપણે જાણતા હોય ને એ જગતમાં કહી દઈએ, અથવા આપણી કંઈ નબળાઈ હોય તો એ જાહેર કરી દઈએ અને આપણે એમ માનીએ કે અમે તો સત્યવાદી છીએ ને બસ બધું બળબડ બધું બોલી નાખનારા છીએ. તો એ કંઈ ગુણ નથી, એ સમજી લો. એવું કંઈ શાસ્ત્રમાં એની કંઈ મહત્તા નથી. સત્ય એને નથી કહેવાતું. સત્યમ, હિતમ, મિતમ બધી વ્યાખ્યાઓ છે. હિતમાં હોય તો જ બોલવું, સત્ય હોય એટલે બોલી જ ના નાખવું, એવો કોઈ નિયમ નથી. કોઈ પૂછે તો જ બોલવું, એ મીઠું હોય તો જ બોલવું. મોટે ભાગે સત્ય કડવું હોય એટલે બોલવાનું રહેતું જ નથી. અને આપણે કહીએ કે હું કહીશ ત્યારે તમને કડવું લાગશે, નહીં ગમે, સત્ય છે એટલે કડવું લાગશે પણ હું તો બોલીશ જ. એટલે ભાઈ શાસ્ત્ર કહે છે ના બોલ, જરૂર નથી. કોઈના હિતમાં હોય મીઠું, બધા નિયમો છે, સત્યની વ્યાખ્યામાં આવે છે. એ કડવું ના હોય, બીજાના હિતમાં હોય, બોલવું જ પડે હોય તો જ બોલવું, એ સત્યની વ્યાખ્યા છે. એટલે આપણા સ્વભાવમાં બધું હોય છે.
એટલે જે વ્યક્તિ મૂંગી રહેતી હોય તો આપણને એમ થાય કે જોયું એ તો શું કહે એને આપણે એને ગણીએ નહીં, સારું ના ગણીએ કે ભાઈ એ પેક છે એવું કહીએ આપણે કે નહીં બને, એ બરાબર નથી. અને જે આખો દિવસ બોલ કરે છે એ પણ બરાબર નથી. એટલે તો કઈ વસ્તુ હવે બધા આમાંના જ હોય, કાં તો આ બાજુ હોય, કાં તો આ બાજુ હોય, કાં તો આપણે ભડભડ બધું બોલી નાખનારા હોય. અને ગમે ત્યાં ગમે તે રીતે ગમે તે ભાષામાં બોલ્યા જ કરવું. આમ આપણને એમ થાય કે આ માણસને કોઈ શીખવાડ્યું જ નહીં હોય એવું થાય આપણને. ઘરમાં બાળકોને આપણે શીખવાડવું જોઈએ, કોઈ શીખવાડ્યું જ નહીં, અથવા આપણે શીખતા નથી કે આપણે ક્યાં છીએ, કોની સાથે છીએ, કયા લોકોની સાથે છીએ, આપણી આજુબાજુ કોણ છે, સંત લોકો છે, ગુરુ છે, મહાત્માઓ છે, સાધકો છે, તો આપણે કેવી રીતે વર્તન કરીએ, કેવું બોલીએ, આ બધું શિક્ષણની જરૂર નથી. શું લાગે તમને? આ બધું શિક્ષણ નથી ના, એને કંઈ લેવા દેવા નથી. આત્મજ્ઞાનની વાતો કરવી છે. આત્મજ્ઞાન અને અહીંથી જ આત્મજ્ઞાન શરૂ થાય છે, વિવેકથી, મારા વ્યવહારથી, કેવો વ્યવહાર કરતા શીખવું. ચંદ્રિકાબેન, તમારું માઇક્રોફોન બંધ કરો. એટલે કેટલું બધું શીખવાનું છે આપણને, એમ થાય કે કેટલું શીખવાનું છે. આ બધું યોગમાં બહુ કડક ભાષામાં છે. તમે બૌદ્ધ ધર્મમાં જુઓ, આહા, એ લોકોની એક ચેષ્ટા માપીને થતી હોય, સાવધાનીપૂર્વક થતી હોય, એટલી બધી સાવધાની કે વાત ના પૂછો. એનું નામ શિસ્ત, એનું નામ કેળવણી. ભલે આપણે એની જેવા એટલા બધા ના થઈ શકીએ, પણ થોડોક તો વિવેક કરતાં શીખવું જોઈએ ને. એ ક્ષેત્રમાં આપણે બેભાન જ રહીએ છીએ, બેખબર જ રહીએ છીએ, કંઈ પરિવર્તન લાવવા માંગતા જ નથી. અને હું તો આ બધી વસ્તુ શીખ્યા વગર કોઈ અધ્યાત્મની વાત કરે તો મને તો જરાય પસંદ નથી. આપણા દેશમાં સૌથી મોટી ખોટ હોય ને, ભલે બધા એમ કે વિશ્વગુરુ ફલાણો ઢીકણો ને સંસ્કૃતિ એટલી મહાન, બધી વાત સાચી, પણ આપણે ક્યાં છીએ? લોકો એમ કે ભાઈ આ પ્રદેશમાં આટલો બધો પૈસો અને લોકો સુખી છે ને ત્યાં તો કંઈ આમ નથી ને તેમ નથી ને કોઈ એવા આપણી જેવા ધાર્મિક નથી ને આધ્યાત્મિક, આટલો બધો પૈસો કેમ છે? મેં કીધું ત્યાં જઈને પહેલાં જુઓ કે પ્રમાણિકતા આપણી અને એની સરખામણી. આપણે ત્યાં જે નીચલા સ્તરે, ઉપલા સ્તરે જ્યાં ચાલતું હોય, પણ નીચલા સ્તરે આપણે ત્યાં જે પ્રકારની છળ કપટ, લુચ્ચાઈ, કામચોરી, અપ્રમાણિકતા, કરપ્શન એ નાના સ્તરે જેટલું થાય છે, ત્યાં તમે જુઓ લોકો જ જઈને આવે છે અને વર્ણન કરે છે કે બગીચામાં બધું ખુલ્લું હોય, તમે વિઝિટ કરો અને કોઈ માણસ ના હોય, તમારે જે ફળાદી લેવા હોય એ લઈ લો, ખાવાની છૂટ, ખાવાના પૈસા નહીં. તમારે લઈ જવા હોય તો તમે જે પૈસા બોક્સ પડ્યું હોય એમાં તમે મૂકી દો અને લઈ જાઓ. આપણે ત્યાં હોય તો એક ફ્રૂટ જ રહે નહીં. એમાં આપણે આવી ગયા. આપણે મૂકીએ નહીં. મફતમાં મળતું હોય ક્યાંય પણ કોઈ વસ્તુ આપણે જવા ના જ દઈએ. અમારો અધિકાર છે એમ કરીને ઊભા રહીએ, કેમ અમને ના મળે? આપણી વૃત્તિ જેવી છે. તો ક્યાં વિશ્વગુરુની વાત, ક્યાં આ બધી સંસ્કૃતિની વાત, ક્યાં ઉદારતાની વાત, ક્યાં સત્યતાની વાત, ક્યાં? આપણે તો એવા જ છીએ, એવા જ સ્તરે જીવનારા છે. એટલે અધ્યાત્મ પહેલાં તો અહીંથી શરૂ થાય છે. પહેલાં તમે જીવન જીવવાની યોગ્યતાવાળા બનો, વ્યવહારની યોગ્યતાવાળા બનો, તમારા પરિવારમાં સુખ શાંતિ આવે એવા પ્રકારનો સ્વભાવ બનાવો, એવું જીવન જીવો. પછી અધ્યાત્મ માટે રસ્તા ખુલતા હોય છે. બાકી કોઈ શોર્ટકટ નથી કે ના આપણે આમ અંદરથી એવા જ હોઈએ, છળ કપટવાળા અને અપ્રમાણિક અને જે કંઈ શબ્દો વાપરવા હોય, સ્વાર્થી. અને પછી હું બ્રહ્મ જ્ઞાન માટે, જ્ઞાન તો બુદ્ધિમાં બધાને થઈ જાય ફટફટ, શબ્દોમાં તો બધું આવડી જાય, પણ તમારું હૃદય એ મોટો અવરોધ છે. હૃદયમાં બધું ભર્યું હોય તો એ જ્ઞાન આપણને કામમાં નથી આવતું. લોકોને હું કહી શકું કે મને જો બધું આવડે છે, પણ એ જ્ઞાન મને શાંતિ ના આપે, પ્રેમનો અનુભવ ના કરાવે,
મારા વ્યવહારમાં પ્રગટ ના થાય, મોક્ષ ના મળે. ટૂંકમાં બુદ્ધિમાં બધું હોય તો પ્રોફેસર નહીં હોય, કોલેજમાં ભણાવતા હોય એ પોતાનો સબ્જેક્ટ સરસ રીતે ભણાવી શકે, સો વોટ, એ કંઈ આપણને એટલું ઉપયોગી નથી થતું. અને છતાંય આપણે જ્ઞાનની આરાધના કરીએ છીએ એવી આશા સાથે કે ધીરે 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 આપણે આ બધું સમજીશું કે આપણી અંદર કયા પ્રકારની પરિવર્તનની જરૂર છે, આપણે કેમ શીખવું. બધા આવું ક્યાં કરે છે એટલે હું શું કામ કરું, આપણે ત્યાં જઈને ઊભા રહીએ. આપણે એવું કરે આવા વેવલા થવાની શી જરૂર. એટલે ભાઈ આપણને પોતાનો એક ગૌરવ હોય ને કે મને આ ના શોભે એટલે ના જ શોભે, દેટ્સ ઇટ. આવું નાનું આવું કરવાનું કામ મને ના શોભે, આવું બોલવાનું મને ન જ શોભે અને મારે શીખવું છે, મારી ટેવ છે આવી તો મારે શીખવું છે કેમ એમાંથી બહાર આવું. આ બધું શિક્ષણ છે ને, આ જવાબદારી છે આપણી. એટલે મૌનની વ્યાખ્યા ચાલી રહી છે કે મૌન કોને કહેવાય. તો બોલ બોલ કરવું એક કાં તો આપણને એવી ટેવ હોય અથવા તો આપણે ચૂપ જ રહેતા હોય. ઘણા લોકો ચૂપ જ રહેતા હોય, તો બેમાંથી એક પણ બરાબર નથી. કઈ વસ્તુ છે? વિનિયત વાક. ભાઈ આપણી વાણી આપણા નિયંત્રણમાં હોય એટલે તોલી તોલીને બોલે માણસ. વિચાર કરે કે ભાઈ 100 વાર વિચાર કરે પછી બોલે કે આ વાક્ય આ વાત બીજા ઉપર શું અસર કરશે. કોઈ આવું સિદ્ધ થઈને આવ્યું ના હોય, બધાએ શીખવાનું જ હોય, મારે શીખવાનું હોય, બધાએ શીખવાનું જ હોય, જીવનમાં શીખવાનું જ છે. એમ કરતાં કરતાં આપણને સફળતા મળે. એટલે મૌનીને એક વ્યાખ્યા થઈ જેની વાણી વિનયત છે, પોતાના નિયંત્રણમાં છે. વશીકૃત મનઃ વશીકૃત વિક્ષેપ ચ. એટલે જેણે આ વાણી ઉપર નિયંત્રણ આવે એટલે એમ કરતાં કરતાં મન ઉપર નિયંત્રણ આવે. સમજ પડે? જો તમે નિરીક્ષણ કરતા શીખશો, નિરીક્ષણ કરશો પોતાના વર્તનનું, તો તમને બધું જણાશે. એકવાર સંકલ્પ થવો જોઈએ, નિશ્ચય થવો જોઈએ કે મારે ઘણી વાર કે ક્રોધ ના કરવો જોઈએ, આમ ના કરવું જોઈએ. તો મને જ્યારે એમ લાગે કે હા મારે ક્રોધ નથી કરવો, મારે ઝઘડો નથી કરવો, સંઘર્ષ નથી, એવું મને જ્યારે મહત્ત્વ સમજાય પછી જ હું આ દિશામાં કામ કરી શકું. હું સીધો સંકલ્પ ના કરી શકું કે કાલથી હું ક્રોધ નહીં કરું કે કાલથી હું ઉમાવું નહીં, એમાં કોઈને સફળતા મળે જ નહીં, પરથી વધારે ક્રોધ જન્મે. એટલે એની પદ્ધતિ છે ટ્રેનિંગ. કેવી રીતે પોતાની જાતને ટ્રેન કરવી. તો હંમેશા જે બહાર પ્રગટ થાય છે વાણીમાં કે વ્યવહારમાં, એ જે પણ ઘટના હોય, જે પણ પ્રવૃત્તિ હોય, વ્યવહાર હોય, એ પહેલાં અંદર બને છે. પહેલાં એ અંદર તૈયાર થાય છે. અંદર એટલે ક્યાં? આપણા મન બુદ્ધિમાં. તમે નિરીક્ષણ કરજો. રોજનો આ આપણો રોજની ઘટના હોય છે. ધારો કે એકલા રહેતા હોય કે કોઈની સાથે રહેતા, બધાને આ સમસ્યા હોય. એકલા વ્યક્તિને કોઈકની બીજાની જરૂર હોય. ધારો કે કામવાળા ઉપર ડિપેન્ડન્ટ હોય અને કામવાળા તમને ખબર છે નોકર ચાકરોની શું એ હોય છે ટેન્ડન્સી અને એમની રીત કેવી હોય છે કામ. એટલે હવે આપણે પછી કંટાળેલા હોઈએ, એક દિવસ રાહ જોઈએ, 2 દિવસ રાહ જોઈએ, થોડાક દિવસ ચલાવી લઈએ, પછી આપણને જે અંદરથી એમ થાય કે ભાઈ હવે એને કહેવું પડશે. એટલે એ વખતે જે અંદર આપણી અંદર પ્રત્યાઘાત જન્મે છે. આ તો દ્રષ્ટાંત છે. નોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જેની સાથે આપણે સંઘર્ષ વારંવાર થતો હોય, તો મનમાં અંદર સંવાદ ચાલતા હોય છે. એટલે આપણું મન આપણી અંદર જે આવેગ જન્મે ને એટલે બડબડ બડબડ આપણે અંદરથી વૃત્તિઓ જન્મવા માંડે કે ભાઈ આવું જ છે ને આવી જ છે ને, સરખું કામ નથી કરતા ને, ફલાણું નથી કરતું, ગયા વખતે આવું કર્યું, અંદર બધું ચાલે. એટલે આમ અંદરથી આપણે એટલા બધા તૈયાર થઈ જઈએ ને કે જેવો આવે કે જેવી આવે નોકર આવે એટલી જ વાર એમ. એટલે ધડ 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 જે આપણો આવેગ હોય બધો એના ઉપર તૂટી જ પડીએ આપણે. એટલો ગુસ્સો આપણો પ્રગટ થાય કે વાત ના પૂછો. અને આપણે પોતાને નિર્દોષ સમજીએ, એણે આવું કર્યું, એણે હાથે કરીને ગુસ્સો કરાવો, એ આવો જ છે કે આવી જ છે, વસ્તુ બરાબર છે, પણ આપણે નિયમ શું લેવાનો, આપણે શું કરવું છે, આપણું ધ્યેય કયું છે, એને સુધારવો નથી. સમજ પડે ને? એકે ગુસ્સો કરો કે ના કરો કે પૈસા કાપો કા કરો, એ જે છે એ જ રહેવાનો. આ સમજવું જોઈએ આપણે. આ વ્યવહાર દ્વારા મારે કયો લાભ લેવાનો છે, આમાંથી મારી અંદર જે આવેગો પ્રગટ થાય છે એને મારે
સંભાળવાના છે, જોવાના છે, પહેલાં તો સમજવાના છે કે આ જે બહાર મેં અત્યારે બધું એને કહી દીધું, આટલો ગુસ્સો કર્યો, હવે મારે ફરી નથી કરવો, તો હું કેવી રીતે આગળ વધું? તો કે આ બધું પહેલાં અંદર બની ગયું હતું. એ વખતે જ્યારે અંદર બની રહ્યું છે ત્યારે જો હું એલર્ટ થઈ જાઉં, પણ એ તમે નિરીક્ષણ કરો તો જ તમને ખ્યાલ આવે. તમે તમારી જાતનું નિરીક્ષણ કરતા હો અને તમે સંકલ્પ લીધો હોય કે મારે શીખવું છે, મારે નિયંત્રણ લાવતા શીખવું છે, ગમે તે થાય, મારે આ કામ કરવું, તો તમને આ બધું જણાશે. એટલે એટલું બધું અંદર ગુસ્સો, પછી તમે તમને યાદ આવે કે ભાઈ મેં નક્કી કર્યું છે કે મારે આવી રીતે ગુસ્સો કરવો નથી અને આવું કહેવું નથી, આવા શબ્દો બોલવા નથી. એ તો એ વ્યક્તિ તો એને જ યોગ્ય છે, સમજી લો, એ વ્યક્તિ તો એને જ યોગ્ય છે. કદાચ એક લાભો મારી શકાતો નથી, બાકી એને જ યોગ્ય છે, એનું વર્તન જ એવું. પણ આપણે શું નક્કી કર્યું છે? આપણું ધ્યેય શું છે? સામે ગમે તે હોય, નોકર હોય કે ઘરની વ્યક્તિ હોય કે બોસ હોય કે ગમે તે, મારે આ શબ્દો બોલવા નથી. એ મારે મારું ગૌરવ જાળવવું છે, મારી જાતને ટ્રેન કરવી છે, મારો સંકલ્પ છે. તો હું શું કરું? જ્યારે અંદર આ બધું થાય છે, પહેલાં તો નિયમ જાણી લો. બહાર જે કંઈ ઘટના બને છે એ ઘટના પછી બને છે, પહેલાં ક્યાં બને છે? અંદર. 100% અંદર બને જ છે. તમે ધ્યાન નથી આપ્યું એટલે આપણને એમ લાગે કે અચાનક ગુસ્સો આવ્યો. અચાનક કશું નથી થતું, ક્યાંય અચાનક થતું નથી કશું. અંદર પહેલાં થતું જ હોય છે. ઘણા લોકોની કેપેસિટી વધારે હોય તો બોલે નહીં, પછી આમ જે જ્વાળામુખીની જેમ તૂટી પડે. આપણને એમ થાય કરે રે આ માણસ આટલો બધો ગુસ્સે કેમ થાય છે, આપણે એવું શું કર્યું? પછી ખબર પડે કે ભાઈ દર વખતે એણે કહેવું જોઈતું હતું પણ એણે કહ્યું નહીં, એણે ચલાવી લીધું. અને પછી હવે અત્યારે જે પ્રકારે આમ જ્વાળામુખીની જેમ ભભૂકે છે તો એને ખબર નથી. અને જેનો ભોગ બને તો બિચારો ભોગ બને જ છે, ખરો ને? એમાં બંને નિર્દોષ છે, બંને નિર્દોષ છે. અને સંસાર આવી રીતે ચાલે છે. એટલે દરેક ઘરમાં આ પરિસ્થિતિ હોય, દરેક સંબંધોમાં પછી તિરાડ ઊભી થતી જાય. તમને સંબંધોનો આનંદ જ ના લે, વ્યવસ્થાનો જે લાભ મળવો જોઈએ ના મળે. આવું બધું છે બધાના જીવનમાં. એટલે હવે આનો ઉકેલ ક્યાં છે? આનો ઉકેલ ક્યાં છે? આપણી અંદર ઉકેલ છે. શાસ્ત્ર આપણને શીખવાડે છે કે મૌની કેવી રીતે બનાવે, મુનિ કેવી રીતે બનાવે, મહર્ષિ કેવી રીતે બનાવે. અને એવી ચોઈસ નથી, દરેકે બનવાનું જ છે. શાંતિ જોઈતી હોય તો આ બધું શીખ્યા વગર ચાલે એમ જ નથી. અને આ જ સમસ્યા છે. પરમાત્મા તો છે જ, સમજી લો. મોક્ષ તો છે જ, મુક્ત જ છીએ. મૂળભૂત સમસ્યા જ આ છે. કોઈ શોર્ટકટ છે જ નહીં કે હું મારો સ્વભાવ ન સુધારું અને મુક્ત થઈ જાઉં. ધેર ઇઝ નો વે. કોઈ રસ્તો જ નથી. હવે જેને મોક્ષ નથી જોઈતો એ માણસે જો આ કામ કરે તો એના જીવનમાં શાંતિ હોય કે ના હોય? એનું ગૃહસ્થાશ્રમમાં કેટલો આનંદ હોય, એના જીવનમાં કેટલી બધી શાંતિ હોય, બધા સંબંધોમાં એને પ્રેમ મળતો હોય. તો આ જ જીવન જીવવાની રીત છે ને. આ તો કોણ કામ કરે? જેને મોક્ષ મેળવવો છે એને કહેવામાં આવે ક્રોધ ના કરો. ભાઈ એવું નથી. માણસ માત્ર આ બધા આંતરિક ક્ષેત્રો પર વિજય મેળવવાનો છે. બધી જગ્યાએ પ્રવચનોમાં ક્યાંય પણ જાઓ, ક્રોધ સારી વસ્તુ નથી, રાગ દ્વેષ સારી વસ્તુ નથી. ક્રોધ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, બસ આ બધા. પણ બધાની અંદર છે. મને કહો તો ખરા કે મારે એમાંથી કેમ મુક્ત થવું? ન હોવા જોઈએ કહી દીધું, પણ ન હોવા જોઈએ. છે એનું શું? છે એનું શું? અને એની ચર્ચા જ નહીં. અને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, ઉપરથી વાત આવે સીધી, ઉપરના સ્તરથી. આપણે કયા સ્તરે છીએ? કેમ મેળ પડે? મીરાબાઈ કહે ને, મિલન કૈસે હોય, ગગન પે સૈયા. કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે કેટલી ઊંચાઈ હશો, તમારું સ્વરૂપ ક્યાં? અને હું તો અહીંયા કાંટાને પથારી પર છું. કૈસે મિલન હોય? એમ જીવની આ દશા છે અને બ્રહ્મ કેટલું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. કેવી રીતે આપણને આનો લાભ મળે? જીવનમાં શાંતિ મળે જ કેવી રીતે? વિચાર કરો. આ દિશામાં કોઈ કામ કરે છે? ના. હમણાં ભૂખ્યા રાખવાનું કહીએ તો રહેશે બધા, ઉપવાસ એ કરશે, જપ એ કરશે, ફલાણું કરશે, ઢીકણું બધું કરશે, પણ આ દિશામાં કોઈ કામ કરે છે?
તો આના વગર તમારા જપ સફળ થાય? બધું જોવાય મળે છે આપણને કે વ્યક્તિ પૂજામાંથી ઊભી થઈને આવે ને તો વધારે ક્રોધ કરતી હોય, અપવાસ કર્યો હોય ને એ વ્યક્તિ વધારે વધારે હોય. અને પાછા બ્રાહ્મણોને તો મળી જાય તક, એટલે કે તે તો કયો અવતાર? પરશુરામ. અમે પરશુરામના પેલા છીએ એટલે ક્રોધ તો હોય જ. એ ક્યાં વાત એ પરશુરામને શોભે, આપણને ના શોભે, આપણને ના શોભે, પણ ના, ક્રોધ તો હોય જ ને. કયું અંતઃકરણ એવું નહીં હશે, કયો જીવ એવો હશે મનુષ્ય કે જેના હૃદયમાં ક્રોધ નહીં હોય? ખરું કે નહીં? ક્રોધ સાવ દૂર તો ના થઈ શકે. દક્ષિણામૂર્તિ ભગવાન શીખવાડે છે કે અપસ્માર પગ નીચે છે, એ આપણા નિયંત્રણમાં હોવો જોઈએ. રામચંદ્રજીએ ક્રોધ કરવો પડે, પણ એ આહાર્ય ક્રોધ. આપણી સામે કોઈ શત્રુ આવ્યો હોય, આપણે કોઈ દબાવતું હોય, આપણે અન્યનો ભોગ બનતા હોય, ત્યારે તમે કરો, કોણ ના પાડે છે? ત્યારે આમ બીજો ગાલ ધરવાની વાત આવે એ આપણા ધર્મમાં નથી. કોઈ કે મને વગરમાં પોતાનો લાફો માર્યો તો શું કરવાનું? તો કે બીજો ગાલ ધરો. એમાં આપણે બાપ બિચારાને બાપડા. હા, બુદ્ધિમાન માણસ એવો જવાબ આપે કે ભાઈ હું પહેલો લાફો મારે ને એ જ પ્રસંગ ના આવવા દઉં. એ બુદ્ધિમાન માણસ. પહેલો મારા લાફો છે ને મારી જાય, પહેલી વાર જ થપાટ ના મારવાનો, એવા બનો. કાં તો તમે ભોગ બન્યા તો પછી એનો સામનો કરો. ઘરમાં પેલો સાપ આવ્યો છે અને તમે એમ કહો કે ના અમારે તો કંઈ હિંસા ના થાય, તો ઘરના બાળ બચ્ચાને બચાવવા કેવી રીતે? કોઈ બહારનો માણસ મારવા આવ્યો હોય તમે એમ કહો કે અમે તો હિંસાને માનનારા છીએ, તો ચાલે? ઘર લઈને બેઠા હોય તો તમારી અંદર એક શક્તિ તો હોવી જોઈએ ને સામનો કરવાની. તે એ વખતે ક્રોધ જોઈએ. એ દ્રષ્ટિબિંદુથી જુઓ તો ઈશ્વરનું સર્જન છે, પણ આપણો ક્રોધ અજ્ઞાનમાંથી જન્મેલો છે, સમજ વગરનો ક્રોધ છે, અને આપણું જ અહિત કરનારો છે. આપણને જીવનમાં ઘરમાં શાંતિ નથી લેવા દેતો. હવે દક્ષિણામૂર્તિ ભગવાન અને ક્રોધને શું સંબંધ છે? દક્ષિણામૂર્તિ ભગવાન છેવટે આત્મરૂપે જ બિરાજમાન છે. એના આશીર્વાદ મેળવવાના છે, એની કૃપા મેળવવાની છે. એટલે દક્ષિણામૂર્તિના માધ્યમથી જ આપણે બધું શીખવાનું છે કે હું પહેલાં એમના દર્શનને યોગ્ય બનું. દક્ષિણામૂર્તિ ભગવાનને તો એ યોગ્ય બનવું એટલે શું? મારા વ્યવહારમાં, મારા વ્યક્તિત્વમાં ધીરે ધીરે પરિવર્તન લાવવું. એનું નામ સાધક, એનું નામ જિજ્ઞાસુ. પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવું. અને બહુ આ વસ્તુ બહુ આનંદ આપનારી છે. એમાં કોઈએ મને કહેવાની જરૂર નથી કે તમે ખરાબ છો ને તમે આવા છો ને તમે બદલાઈ જાઓ. એને તો જવાબ આપી જ દેવાનો, તું તારું કામ કર, તારે મને કહેવાય. એટલે બીજું કોઈ હોય તો, ઘરના હોય, વડીલ હોય તો આપણે એને સ્વીકારવાનો, આદર કરવાનો. પણ બાકી બીજા આપણને કે કરે કે તમે સત્સંગમાં જાઓ છો ને તમારો સ્વભાવ આવો છે, તો એને કહી દેવાનો કે ભાઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમે જોઈ લઈશું. લોકો એવું જ કહેતા હોય છે કે મારી સાસુને તમે શું શીખવાડ્યું, એવું કે મને આટલા વખતથી સત્સંગમાં જાય છે અને તમે આવું શીખવાડો. મેં કીધું તું આવો તો તું આવવાનું શરૂ કર. સાસુમાં પરિવર્તન ના આવતું હોય તો તું આવો, તું જો કે પરિવર્તન કેટલું અઘરું છે. તો આવતો ખરી સત્સંગમાં, એ તો આવે તો છે ને કમસે કમ. એટલે આ વસ્તુ કંઈ તરત તદ્દન જલ્દી સફળતા મળે એવો વિષય નથી, પણ આપણે પરિવર્તન લાવવાનું છે. અને એનું નામ જ આધ્યાત્મિક ઉન્નતિ, એનું નામ જ સાધના, એનું નામ જ ભક્તિ, જે કંઈ કહો તે. એમાં આપણને ખરાબ ના લાગવું જોઈએ, કારણ કે બધાની અંદર આ દૂષણ હોય. અજ્ઞાનની બધા છે, બધાની અંદર ઓછા વધતા માત્રામાં આ હોય જ. અને બીજામાં છે કે નહીં એની મારે જરૂર નથી જોવાની, મારામાં છે કે નહીં. બીજાની સરખામણીમાં કદાચ મારી અંદર ઓછું હોય તો ભગવાનની કૃપા, કંઈક કર્યું છે કામ તો હજી થોડુંક તો છે ને, તો હું કેમ એની સાથે કામ લઉં? તો એના નિયમો છે બધા, કે સંકલ્પથી કંઈ ક્રોધ જતો નથી. તમે ભગવાનને પ્રાર્થના કરો એનાથી કંઈ ક્રોધ જતો નથી. હા, ભગવાનને પ્રાર્થના એ વખતે કરી શકાય કે જ્યારે મને પદ્ધતિ જાણવા મળી કે બહાર જે બૂમબરાડા થાય છે પહેલાં અંદર થતા હોય છે, અને હું અંદર થાય ત્યારે જ જો એને જોઈ લઉં
એને ખાળવાનું શીખું અને મારાથી નિયંત્રણમાં ના આવે, કારણ કે એટલું બધી અંદર આપણી અંદર ઉદ્વેગ હોય છે, અશાંતિ હોય છે, એટલે આપણે આપણી જાત ઉપર પણ દમન ના કરી શકીએ કે ના તારે તો નથી જ બોલવાનું, એવું ના કહી શકીએ. એવું કરવાની જરૂરી નથી. પોતાના ઉપર નિયંત્રણ, પોતાના ઉપર જબરજસ્તી બળજબરી કરવાની જરૂર નથી. જેમ શંકરાચાર્યજી તિતિક્ષાની વ્યાખ્યા શીખવાડે છે, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ વિલાપરહિતમ. આ બધા શબ્દો વાપરે છે. વિલાપરહિતમ એટલે બડબડાટ વગર, રડ્યા વગર, પ્રતિકાર વગર. સહનમ સર્વ દુઃખાનામ. સહન કોને કહેવાય? આપણે કચકચાવીને સહન કરીએ છીએ, એટલે આપણે રડ્યા કરીએ અંદરથી, આપણી જાત સાથે સમાધાન નથી કરી શકતા અને બીજાને પ્રતિકાર પણ નથી કરતા, તો એ સહન કરવું નથી કહેવાતું. ભાઈ પ્રતિકાર તો નથી જ કરવાનો, પણ પોતાની એ રક્ષા કરવાની છે. પોતે આમ પોતાની જાતને ગમે તેમ કરીને કચકચાવીને કોઈ રીતે એને પ્રતિકાર ન જ કરો એવું નથી શીખવાડતા. અપ્રતિકાર કેમ કરવો, વિલાપ કેમ ન કરવો, બડબડાટ કેમ ના કરવો. તો જ્યારે આવેગ જન્મે ત્યારે આપણે એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા હોઈએ, એટલા બધા વિક્ષિપ્ત થઈ ગયા હોઈએ અને એટલી અગ્નિની જ્વાળા જેવો અનુભવ થતો હોય, તો એ વખતે આપણે પોતાને એમ કહીએ કે ના તારે તો નથી જ કરવાનું, આપણું અપમાન છે. આપણા ઉપર આપણે દબાણ કરીએ છીએ અને આપણે આત્મ સ્વરૂપ છીએ. શું કામ આપણા ઉપર આપણે ક્રોધ કરવો જોઈએ કે આવું કરવું જોઈએ? તો શું કરવું? ત્યારે મારે ભગવાનને પ્રાર્થના કરે છે. આપણે ગુરુદેવમાં માનતા હોય તો એમાં, ભગવાનને માનતા હોય તો ભગવાનને, કે ભગવાન તું મને આ ક્ષણે રસ્તો બતાવ. સિમ્પલ. કેમ હેન્ડલ કરવું, કેમ મેનેજ કરવું, શું કહેવું, કહેવું કે ના કહેવું, કઈ રીતે કહેવું, અને ચમત્કાર થશે. કારણ કે ભગવાનનું કામ જ એ છે. ભગવાન પ્રેરણા આપશે. હા, એ વખતે તમે પોતે ચૂપ થઈ શકો અને સામે વ્યક્તિને એવું કહી શકો કે ભાઈ આ સમયે આપણે વાત ના કરીએ તો સારું, નથી પછી વાત કરીશું. એટલે જે પેલો સંઘર્ષ છે ટળી જાય. હજી સમાધાન થયું નથી, પણ આ સમય એવો છે કે આપણે વાત ના કરીએ તો સારું. હવે એ તો બોલવાની જ છે વ્યક્તિ, પણ એ તો બોલ્યા જ કરશે, આપણે કંઈ ચૂપ ના કરી શકીએ, પણ આપણે મૌન થઈ શકીએ. મૌન થયા પછી એ વખતે બોલ્યા નથી, અંદરથી બડબડાટ ચાલુ છે, પણ એને કેમ ખાળવો? એના માટે ઈશ્વરની સહાય, પ્રાર્થના અને સમજવું કે ભાઈ આપણે જ આપણી સાથે સંવાદ કરવા પડે કે તારી વાત સાચી છે, તારો ગુસ્સો બરાબર છે, તારામાં કોઈ પ્રોબ્લેમ નથી. સામે વ્યક્તિ એની અંદર આવી મુશ્કેલી છે, એ અસહાય છે. જો આપણા નજીક ના હોય તો આપણે દયાભાવથી જ જોવાના છીએ ને કે ભાઈ એની અંદર આ પ્રોબ્લેમ છે. અમને કયું દ્રષ્ટાંત આપીને શીખવાડતા કે ભાઈ તમે સાથે કંઈક પ્રવાસમાં જઈ રહ્યા હો, પ્લેનમાં કેવી જગ્યાએ બેઠા, કોઈ વ્યક્તિને વોમિટ થાય છે, એ તમારી પાછળ જ ઊભેલી છે, તો હવે એ વખતે તો એને પેલું શું કહેવાય પ્લાસ્ટિકની બેગ કે કશું કેવું આપીને એ વ્યક્તિમાં વોમિટ કરે. તો તમને ખબર છે કે એની આ સ્થિતિ છે. હવે કદાચ તમારા ઉપર એક બે છાંટા ઉડ્યા તો તમને ગમે નહીં, પણ તમે સમજી તો શકો ને કે એ વ્યક્તિ અસહાય છે. તો ક્રોધ આવું જ છે, એ વોમિટનારું જેવું જ છે ને, વોમિટની જેમ જ બહાર આવી રહ્યો છે ને આપણે એની બાજુમાં છીએ. પણ વ્યક્તિ તો આપણી સંબંધિત જ છે ને, આપણા જ સ્વજનો છે, આપણા સ્નેહી છે, અથવા તો કોઈ નિર્દોષ વ્યક્તિ છે, એવું એમ, પણ એની આ પરિસ્થિતિ છે. યુ કાન્ટ કંટ્રોલ ધેટ પર્સન. અને પોતાની અંદર જે ગુસ્સો જન્મે છે એને પણ આપણે ખાળી શકીએ ધીરે ધીરે. એટલે દરેક વખતે અંદર જો આપણે આ સાવધાનીપૂર્વક મેનેજ કરી લઈએ તો એ વસ્તુ બહાર બનતી અટકી જાય છે. પછી આપણી જ બુદ્ધિ આપણને પ્રેરણા આપશે કે આ વ્યક્તિને મારે કયા શબ્દો કહેવા કે જેથી એ વ્યક્તિ તૂટી ફૂટી ના જાય, બળી ના જાય અને મારું અંતઃકરણ, કારણ કે તમે બીજે આગ લગાડો તો દિવાસળી પોતે પહેલાં બળે ને, એમ હું કોઈકના પર ગુસ્સો કરું તો એ ક્રોધ પહેલાં તો મને જ બાળવાનો છે. એટલે હું એવી રીતે એ વ્યક્તિને સાથે વાત કરું, એમ લાગે કે આ સમજે એમ છે તો કહું, નહીં તો પછી
કહેવાનું જવા દઈએ. આપણે કંઈક બીજો ઉપાય શોધીએ, બીજું કંઈક કરીએ કે જેથી એ વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો ન રહે, જો એ બહારની વ્યક્તિ હોય તો. આમ અનેક રસ્તા મળી રહે આપણને. અને પરિણામે શું થાય? આવું ધીરે ધીરે કરતા જઈએ એટલે પરિણામ શું આવે? આપણા સ્વભાવમાં એક નિયંત્રિત્વ આવે, એ આપણે આપણા માલિક બનીએ. ગમે તેવી પરિસ્થિતિમાં આપણે પેલા મીંઢા નહીં, ક્રોધ કરે બોલે છે જે ક્રોધી છે એવું નહીં. પેલો માણસ દાઢમાં રાખે એવું કહેવાય ને. ઘણા લોકો બોલતા ના હોય, એવી સરસ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે ઇન્ડસ્ટ્રીમાં, કંપનીમાં, એ બધામાં એવું ટ્રેનિંગ આપવામાં આવતું કે તમારે કશું બોલવાનું નહીં. નોકરોને એવી ટ્રેનિંગ આપે કે તમને કામ ચીંધે તમારે ના નહીં પાડવાની. ના તો પાડવાની જ નહીં, પણ કરવાનું એવું ના શીખવાડે. સમજ પડી? ના તો નહીં જ પાડે. એટલે આપણને વ્યક્તિ બધા એમ જ કે હા હા થઈ જશે, હા હા હમણાં. કોઈ કરે જ નહીં, કરે જ નહીં, કરે જ નહીં. એટલે આપણે ગુસ્સે થઈએ પણ એને કંઈ ના થાય, કારણ કે એમને એવી ટ્રેનિંગ મળી છે. એટલે મેનેજ કેમ કરવું એ લોકોને આ પ્રકારની ટ્રેનિંગ મળતી હોય છે. ગુસ્સે નહીં થવાનું ક્યાંય કોઈ જગ્યાએ. આપણને એમ થાય કે આ લોકો આટલા બધા સફળ કેમ છે, એટલું સરસ વ્યક્તિત્વ કેમ છે, આ લોકો ગુસ્સે નથી થતા? ટ્રેનિંગ મળી છે, ગુસ્સે નહીં થવાનું. પણ એક ગુસ્સો તો જન્મે જ છે, ક્યાં જાય? એટલે એ લોકો બુદ્ધિનો ઉપયોગ કરે અને એ ગુસ્સો કયા સમયે કેવી રીતે ક્યાં કોઈ સાથે બહાર કાઢવો, કેમ તમને પછાડવા, એવું એનું મગજ કામ કરે, મેનિપ્યુલેશન. ઘણા લોકો આવું કરતા હોય છે. તો એ ક્રોધનો જ વિકાર થયો, ક્રોધનું જ સ્વરૂપ થયું. આપણે બેમાંથી એકેને ઈચ્છતા નથી. આપણે આપણું નિરીક્ષણ કરવાનું છે કે ભલે હું બોલતી ના હોઉં પણ અંદર ક્રોધ તો જન્મ્યો જ ને. પછી એ ક્રોધનું શું થાય છે આપણે જોવાનું કે ભાઈ આપણું મન રાહ જોઈને બેઠું હોય કે આ લાખ જો આ બરાબર તક મળી છે, જોવા દો. તો આ કંઈ સાધકનું લક્ષણ નથી, આ સંસાર જ છે. આપણે અંદર એ પણ ના જોઈએ. એટલે મૌની શબ્દ કેટલું બધું શીખવાડે છે, વિચાર કરો. નિંદિતા વશીકૃત મનઃ, એટલે આવું કરતાં કરતાં મૌન ઉપર, વાણી ઉપર જેમ આપણે નિયંત્રણ લાવીએ, વાણી જેમ વશમાં આવે એની સાથે સાથે મન વશમાં આવે છે. એટલે આપણે આ મનની વાત કરી કે મનમાં બધું બને છે. તો મેં નક્કી કર્યું કે મારે બહારથી નથી બોલવું, તો એના માટે ઉપાય શું છે? મનને નિયંત્રણમાં લાવવું. એટલે મૌની બનતી વખતે આપણું મન આપણા નિયંત્રણમાં આવે છે. વશીકૃત મનઃ. વશીકૃત મનઃ એટલે શું? મનમાં જે વિક્ષેપ છે, મનમાં જે વિક્ષેપ જે આપણને ડિસ્ટર્બ કરે છે, જે અશાંતિનો અનુભવ કરાવે છે, એના ઉપર આપણું નિયંત્રણ. એટલે આપણા મનમાં આપણા મનમાં રહે છે, મન આપણું વશમાં રહે છે. વશીકૃત મનઃ અથવા તો વશીકૃત વિક્ષેપ. આવો જે વ્યક્તિ છે એનું નામ છે મહર્ષિ. એને શું કહેવાય? મહર્ષિ. ઋષિ પણ નહીં, મહર્ષિ. એટલે સિદ્ધિ એટલે વિચાર કરો કઈ સિદ્ધિની વાત છે. ગીતામાં, ઉપનિષદમાં કઈ સિદ્ધિની વાત છે? કૃષ્ણ ભગવાન જ્યારે સિદ્ધિની વાત કરે છે તો કયા પ્રકારની સિદ્ધિની વાત કરે છે? આ સિદ્ધિની વાત કરે છે. અંતઃકરણ શુદ્ધિ આને કહેવાય. અંતઃકરણ શુદ્ધિ એટલે આપણે મનમાં ખોટા ભાવ ના હોય એને આપણે શુદ્ધ મન કહીએ. એવું નથી. તમે આવી રીતે ક્રોધ કરતા હો તો અંતઃકરણ શુદ્ધિ નથી. એટલે અંતઃકરણ શુદ્ધિ એટલે વિચારો, આવેગો, એ બધા ઉપર નિયંત્રણ, એના અંતઃકરણ શુદ્ધિ. મનના ભાવ તો પવિત્ર હોવા જ જોઈએ, તો પ્રશ્ન જ નથી. પણ એટલા માત્રથી કામ થતું નથી, કારણ કે આવા આવેગો બહુ પડેલા હોય. એટલે ક્રોધ જન્મે, લોભ જન્મે, સંઘર્ષ જન્મે. તો આવા જે પોતે પોતાના આવેગો ઉપર નિયંત્રણ લાવે છે એનું નામ છે મહર્ષિ. અને એ જ મૌની. આવા મૌની લોકો જે છે, મહર્ષિઓ જે છે, તેષામ ઇન્દ્રાહ શ્રેષ્ઠાઃ મૌનીન્દ્રાહ મૌનીનામ ઇન્દ્રાહ. આવા મૌનીઓમાં પણ જે શ્રેષ્ઠ છે, બહુવચન છે, શ્રેષ્ઠાઃ મૌનીનામ ઇન્દ્રાહ, અર્થાત શ્રેષ્ઠ, એને કહેવાય મૌનીન્દ્રાહ. મહર્ષિઓમાં પણ જે શ્રેષ્ઠ છે
એવા મૌનીન્દ્રાહ. એટલે આ બધા મૌની જે મૌની એટલે સામાન્ય યોગી પણ હોઈ શકે, પણ એના પણ સ્વામી મહર્ષિ મૌનીન્દ્રાહ, આ બધા ઋષિમુનિઓ મહર્ષિઓ નંદિતા, નંદિતા અશેષ, નંદિતા. નંદિતા એટલે શું? સ્વીય સગુણ રૂપ દર્શનેન પ્રદાનેન આનંદિતા અશેષા. એટલે જે લોકો ભરપૂર આનંદનો અનુભવ કરે છે. કોને કારણે કરે છે? આવા મહર્ષિઓ જેણે પોતાના વ્યક્તિત્વ પર નિયંત્રણ પ્રાપ્ત કરેલું છે, એવા મહર્ષિઓને પૂર્ણરૂપે આનંદની અનુભૂતિ જેના કારણે થાય છે, જેના ચરણોમાં રહીને થાય છે, જેનું ધ્યાન કરવાથી થાય છે, અથવા તો આવા મહર્ષિઓને જે જ્ઞાન આપી રહ્યા છે તે દક્ષિણામૂર્તિ ભગવાન. એનું નામ છે નંદિત શેષ મૌનીન્દ્ર. નંદિતા એટલે આનંદિતા, નંદિતા એટલે આનંદિતા, જે લોકો પ્રસન્ન છે. શેને કારણે? સ્વીય સગુણ રૂપ દર્શન પ્રદાનેન, પોતાના જ સગુણ રૂપ એના દર્શનથી, દર્શન પ્રદાનેન, સગુણ રૂપ દર્શન પ્રદાનેન, સ્વીય સગુણ રૂપ દર્શન પ્રદાનેન. તો આવું દક્ષિણામૂર્તિ ભગવાન પોતાના સ્વરૂપનું દર્શન આપી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે. અને એને કારણે જે મુનિઓને ભરપૂર આનંદ મળી રહ્યો છે તે સર્વે મૌનિદ્રાહ યેન સહ તસ્મૈ નમઃ. તો જેને કારણે આવો આનંદ મળી રહ્યો છે મૌનીન્દ્ર લોકોને અથવા મહર્ષિઓને, જેને કારણે આવો સરસ આનંદ મળી રહ્યો છે. હવે આનંદ ક્યારે મળે? જુઓ, આમાં બે વસ્તુ છે. એક તો આપણી અંદર આપણે યોગ્યતા પ્રાપ્ત કરી આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કે મારી અંદર જે પણ અજ્ઞાનને કારણે જે ખોટો સ્વભાવ છે, એક તો એને હું ધીરે ધીરે દૂર કરું. જન્મો લાગે, આ સમજી લો, એક જન્મમાં ના થાય, પણ ત્યાં સુધી બ્રહ્મ દર્શન મુશ્કેલ છે, એ પણ સમજે, કારણ કે આપણું જ સ્વરૂપ છે. માટે બીજો કોઈ શોર્ટકટ નથી. એટલે જેટલું વહેલું આપણે આ દિશામાં કામ કરીએ એટલો આપણને ફાયદો. તમને એમ થાય કે ભાઈ આવતા જન્મમાં કરીશું, આ જન્મમાં જવા દો ને, તો એમાં મુશ્કેલી શું છે? તો કે એ જે દુઃખ જે થવાનું છે, થઈ જ રહ્યું છે, ભૂતકાળમાંય થયું છે, વર્તમાનમાં થઈ રહ્યું છે. જો આપણે આ દિશામાં કામ નહીં કરીએ તો દુઃખ તો થવાનું છે, રહેવાનું છે. અને વ્યવહારે થવાનું, કર્મ થવાનું, એના સંસ્કાર, નવું કર્મ ફળ તૈયાર થશે. એ કોણ ભોગવશે? આપણે. આપણે હાથે કરીને આપણો અનર્થ તૈયાર કરીએ છીએ. એક તો એ વસ્તુ, જો નહીં કરીએ આ દિશામાં કામ તો આ બધું થવાનું. આ બધું દુઃખ લઈને આપણે જઈશું, વધારાનું દુઃખ ઊભું કરીને જઈશું, વ્યવસ્થા ઊભી કરીને જઈશું. ફરી તક મળશે કે નહીં મળે એની કોઈ ખાતરી નથી. ભગવાન કહે છે કમસે કમ સંકલ્પ તો કરો, પહેલું ડગલું તો માંડો, પછી હું તમને મનુષ્યનો જન્મ આપીશ. તમે પ્રયાસ તો કરો અને હું તમને બધી રીતે સહાયભૂત થઈશ. ભગવાન વચનો આપે છે અને એનું ક્યારેય પતન નહીં થાય. ભગવાન એવું કહે છે, નહીં મેં કલ્યાણકૃત દુર્ગતિમ ગચ્છતિ, ક્યારેય એની દુર્ગતિ નથી થતી. તો પગલું તો માંડો. ભગવાન એવું કહે છે તમે આગળ તો વધો, પણ આ કામ જે ચર્ચા કરીને એ કામ ભગવાનને પ્રિય છે. એ કર્મયોગનું તાત્પર્ય છે. સેવા આવા બનીને પછી જ સેવા થાય. નહીંતર સેવામાં તો ક્ષણે ક્ષણે મારે નથી કરવું, મારે નથી કરવું, બહુ કર્યું એટલે તો આમ થયું, અમારે જ કરવાનું, દરેક વખતે અમારે જ કરવાનું. આ પહેલો બધો અંદરથી અવરોધ બહાર થાય છે અને આપણે મૂકી દઈએ છીએ, બીજા નથી કરતા, આપણે શું કામ કરીએ? એટલે સેવા થતી જ નથી, સેવાના દ્વાર બંધ થઈ જાય છે. જ્યાં સુધી આ બધું હોય ત્યાં સુધી માણસ સેવાને યોગ્ય બનતો જ નથી, બની જ ના શકે. સેવા કરેલી નકામી જાય. એટલે કામ તો ચાલુ જ રાખવાનું છે, સેવા ચાલુ જ રાખવાની છે, પણ અંદરથી આ કામ થવું જોઈએ. એ કર્મયોગથી થાય. કર્મયોગનો
ઉપદેશ તમે સમજો તો એનાથી આ કામ થાય. અને આ જ જીવન છે, જીવનમાં આ સિવાય કંઈ છે જ નહીં. એટલે જેને ખબર પડી છે એને આ કામમાં બહુ જ મજા આવે, બહુ જ મજા આવે. કારણ કે જેટલા જેટલા દોષ મારી અંદર ઓછા થાય એટલું મને જ લાભ છે, મને જ શાંતિ મળે, મને જ પ્રસન્નતાનો અનુભવ થાય. મારે કોઈની પાસે જવું જ ના પડે. મને મારા માટે આદર જન્મે, મારો સ્વીકાર જન્મે, શાંતિ જન્મે. કેવી શાંતિ જન્મે! અકલ્પનીય, અકલ્પનીય. જ્યાં છીએ ત્યાં, જે અવસ્થામાં છીએ, માંદા સાજા, ગરીબ તવંગર, જ્યાં છીએ ત્યાં એકલા બીજાની સાથે, કોઈ તકલીફ આપણને ના પડે, એટલી શાંતિનો અનુભવ થાય. પણ મફતમાં ના મળે. મફતમાં જ મળવું જોઈએ, કારણ કે આપણો સ્વભાવ છે. મફતના ના મળે એટલે શું? આ બધું કામ કર્યા વગર મળતું નથી. કામ આ કરવું પડે. અને આપણે આ કામ છોડીને બધું કામ કરીએ છીએ, આ કામ કરતા નથી. બધી સેવાય બહુ કરીએ, બધું ઘણાય બધું કરે છે, પણ આ દિશામાં આપણે કામ કરતા નથી. મુખ્ય કામ તો આ જ છે. જીવન આના માટે જ છે. ગૃહસ્થ આશ્રમે આના માટે જ છે ખરેખર. એવું નથી કે સેવા માટે તમારે જુદું જીવન જીવવાનું હોય. ના, બાળકોના ઉછેરથી શરૂ કરીને ઘરના દરેક કામ આ જ સિદ્ધાંતથી થાય છે. તો પરિવાર માટે તમે જીવ્યા કહેવાય, તો પરિવારની સેવા સાચા અર્થમાંથી કહેવાય. તો પછી આપણે કંઈક બીજા માટે કરી શકીએ, તો કલ્યાણ. અને તો તમારા બાળકો એ શીખશે, તમે શીખવાડી શકશો. નહીંતર શું? પૈસા તો બધા આપતા જાય ભેગા કરીને, એનાથી શું થયું? ઉડાડતા કેટલી વાર લાગે? બુદ્ધિ જ ના હોય, સંસ્કાર જ ના હોય, તમે ગમે તેટલું મૂકીને જાઓ, એનો શું અર્થ છે? એટલે જો આપણે જીવનમાં યોગ્ય બનીએ આત્મજ્ઞાન માટે, એક આપણા પક્ષે છે. આપણે આવી રીતે પોતાના મન ઉપર, પોતાની વાણી ઉપર ધીરે 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 નિયંત્રણ લાવતા શીખીએ તો એ મૌની બન્યા કહેવાય. મૌની બનીએ તો પછી આવા જે મૌનીઓ છે એને આત્મજ્ઞાન પ્રદાન કરનાર ગુરુ દક્ષિણામૂર્તિ ભગવાન. એટલે આવા મૌનીઓ જ્યારે દક્ષિણામૂર્તિ ભગવાનના ચરણોમાં જાય જ્ઞાન માટે, અને દક્ષિણામૂર્તિ ભગવાન જ્યારે આ બ્રહ્મના સ્વરૂપનું આપણને દર્શન કરાવે, તો એને કારણે આપણા અંતઃકરણમાં, આપણા મનમાં, આપણા હૃદયમાં જે આનંદની અનુભૂતિ થાય છે. આવું કોણ કરાવે છે? દક્ષિણામૂર્તિ ભગવાન. એટલે આવું જે કરાવે છે એ કહેવાય મૌનીન્દ્ર, એનો રાજા. એટલે પહેલાં આપણે મૌની બનવું પડે, અને તો પછી દક્ષિણામૂર્તિ ભગવાન આપણને આનંદ પ્રદાન કરનારા, જ્ઞાન દ્વારા આનંદની અનુભૂતિ કરાવનારા બને છે. માટે એ આપણા ઇન્દ્ર કહેવાય છે, મૌનીન્દ્ર. તસ્મૈ નમઃ. આત્મારામસ્ય મુદિતવદનસ્ય દક્ષિણામૂર્તેઃ સન્નિધિમાત્રેણ સર્વે મહર્ષયઃ આત્માનંદાબ્ધૌ નિમગ્નાઃ બભૂવુઃ. તદ ઉક્તમ સૂત સંહિતાયામ. ભાઈ, સૂત સંહિતાની અંદર આવું વર્ણન છે. આ શબ્દો દક્ષિણામૂર્તિ ભગવાન આપણે રોજ બોલીએ છીએ. સ્વાત્મારામમ મુદિતવદનમ. તો કહે છે કે આત્મારામસ્ય મુદિતવદનસ્ય દક્ષિણામૂર્તેઃ. આ છઠ્ઠી વખતે એક વચન છે દક્ષિણામૂર્તિ ભગવાનના. આ બધા એમના વિશેષણો છે. જે આત્મારામ છે, જેમના વદનમાં હંમેશા હાસ્ય છે, પ્રસન્નતા છે, એવા દક્ષિણામૂર્તિ ભગવાનની સન્નિધિ માત્રથી, હાજરી માત્રથી સર્વે મહર્ષય, બધા જ મહર્ષિઓ, બધા જ જિજ્ઞાસુઓ આત્માનંદાબ્ધૌ નિમગ્નાઃ બભૂવુઃ. અબ્ધૌ એટલે શું? સમુદ્ર. કયો સમુદ્ર? આત્મા આનંદ. આત્માનંદ સમુદ્રમાં નિમગ્નાઃ બભૂવુઃ. બધા મહર્ષિઓ આત્માના રસસાગરમાં તરબોળ થઈ જાય છે. મહર્ષિઓ શેને કારણે? સન્નિધિ માત્રેના. કોની સન્નિધિ? દક્ષિણામૂર્તિ ભગવાનની. પણ બે શરત છે. દક્ષિણામૂર્તિ ભગવાનની સન્નિધિ હોવી જોઈએ. હવે એ તો સર્વત્ર છે. બીજી વસ્તુ, મહર્ષિ બનવા પડે, મહર્ષિ બનવું પડે. એક શરત દક્ષિણામૂર્તિ ભગવાનની સન્નિધિ, બીજી મહર્ષિઓનું અંતઃકરણ. કોણ બેઠેલું છે એના ચરણોમાં?
આપણે મહર્ષિ બનવું પડે, એટલું આપણા ભાગે આપણે કામ કરવું પડે. તો આવા મહર્ષિઓ બહુ જ પરમ આનંદની અનુભૂતિ કરે છે. આવું સૂત સંહિતામાં કહ્યું છે. શું કહ્યું છે સૂત સંહિતામાં? બહવઃ દક્ષિણામૂર્તિ પ્રસાદાત એવ જંતવઃ અનાયાસેન સંસારાદ વિમુક્તા પરમર્ષયઃ. બે કેટલા બધા જીવો દક્ષિણામૂર્તિના પ્રસાદ માત્રથી સરળતાથી સંસારમાંથી મુક્ત થયેલા છે. આવા પરમ ઋષિઓ. આ પહેલાં પ્રમાણ આપ્યું, જેમ ગીતામાં ભગવાન કહે ને બહવઃ જ્ઞાન પૂતાઃ મદ્ભાવમ આગતાઃ. બહવઃ જ્ઞાનપૂતાઃ મદ્ભાવમ આગતાઃ. ભગવાન કહે છે કે બહવઃ અનેક સાધકો જ્ઞાનપૂતાઃ જ્ઞાનથી પવિત્ર થઈને મને પ્રાપ્ત થયેલા. પ્રમાણ છે આપણે અંદર ને કોણ મોક્ષ પ્રાપ્ત કરે? ભગવાન કે જો કેટલા બધા જ્ઞાનીઓ તરી ગયા, એટલે કોનું મહત્વ છે? જ્ઞાનનું. એમ સૂત સંહિતામાં વધુ મહત્વ સમજાવે છે કે દક્ષિણામૂર્તિ ભગવાનની કૃપાથી કેટલા બધા જીવો સંસારમાંથી વિમુક્ત થઈ ગયા. આવા પરમ ઋષિઓ જે અનાયાસ મુક્ત થઈ ગયા. ભવંતઃ અપી, ભવંતઃ એટલે આપણે બધા. સૂત સંહિતામાં કહે છે હે જીવો, હે સાધકો, તમે પણ ભવંતઃ અપી મહાદેવમ મહાનંદ સ્વરૂપિણમ સંસાર મોચકમ બુદ્ધ્વા. આ દક્ષિણામૂર્તિ ભગવાનને જાણીને, બુદ્ધ્વા એટલે એમનું જ્ઞાન પ્રાપ્ત કરીને, એમના દર્શન કરીને, એ કોણ છે? મહાદેવ છે, મહાનંદ સ્વરૂપ છે એવા, અને સંસાર મોચકમ સંસારમાંથી છોડાવનારા છે એવા દક્ષિણામૂર્તિ ભગવાનને જાણીને ભજદ્વમ સર્વભાવતઃ. બી તમે એમને સમર્પિત થાઓ, એમના શરણે જાઓ. ભજદ્વમ, ભજદ્વમ એટલે એનું ભજન કરો. એનું ભજન કરો એટલે એમનું જ્ઞાન પ્રાપ્ત કરો, એમની સેવા કરો, એમની ઉપાસના કરો, એમનું ધ્યાન કરો. શેના માટે? સંસારમાંથી મુક્ત થવા માટે, કારણ કે સંસારનું મોચન કરનારા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.